વંદે ગુજરાત. નમસ્કાર તમામ પીએસસીના મેડિકલ ઓફિસરશ્રીઓ, સીએસસીના મેડિકલ ઓફિસરશ્રીઓ અને તમામ આરોગ્યના સ્ટાફને ફરી આજ શુક્રવારને દિવસે 17મા એપિસોડમાં આપનું સ્વાગત કરું છું. સૌથી પહેલાં આપના બધાથી હું ક્ષમા માગું છું કે આજના ડ્યુ ટુ સમ અનઅવોઇડેબલ સર્કમસ્ટાન્સીસ આપણે થોડાક મોડા થયા છીએ, એટલે તમામનું હું આ બાબતે માફી માગું છું. આપણે સાથે બે ટૉપિક આજે ફરી લઈને આવ્યા છીએ, જેમાં પહેલો ટૉપિક એનસીડી. ગયા વખતે આપણે ડાયાબિટીઝ મેલેટિસને બારેમાં આપણે ચર્ચા કરી હતી અને આજે આપણે હાઇપરટેન્શન બાબતે ચર્ચા કરીશું કે હાઉ ટુ પ્રિવેન્ટ હાઇપરટેન્શન એન્ડ હાઉ ટુ મેનેજ હાઇપરટેન્શન, એ બાબતે આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી બીજો ટૉપિક છે કે અત્યારે ચોમાસાનો સિઝન છે અને ચોમાસાના સિઝનમાં અમુક જગ્યાએ છૂટાછવાયા એપિડેમિક પણ ચાલી રહ્યા છે. એનો ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરીશું અને જેમાં આપણે ડેથ અને ડિસીઝ એટલે મોર્બિડિટી એન્ડ મોર્ટિલિટી કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ અને જેથી લોકોનો જીવ બચાવી શકીએ, એટલે એને માટે આપણે બીજા ટૉપિકમાં આપણે ચર્ચા કરીશું. આપણે સાથે આપણા રાજ્યના બહુ જ એન્થોસ્ટિક અને બહુ જ ઇન્ટેલિજન્ટ ઓફિસર્સ ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સાહેબ, જે બીજે મેડિકલ કોલેજના અને મેડિસિન વિભાગના પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે અને એમને ઘણી બધી સિદ્ધિઓ પણ હાંસિલ કરી છે અને દરેક સબ્જેક્ટના અગર કહીએ તો નિષ્ણાંત છે. તો સૌથી પહેલાં ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સાહેબનું હું સ્વાગત કરું છું આ સ્ટુડિયોમાં. અને ટાઈમ બહુ થઈ ગયો છે એટલે સૌથી પહેલાં અમને જ આ માઇક આપું છું કે સાહેબ આપણા જે બંને ટૉપિક્સ છે એ ટૉપિકમાં એ કરશે. પહેલાં નોન કમ્યુનિકેબલ ડિસીઝ હાઇપરટેન્શનની આપણે ચર્ચા કરીશું. તમામ મિત્રોને મારી ખાસ વિનંતી છે, એ બીમારી છે દરેક ઘરમાં યા આજુબાજુના ઘરોમાં હશે, એના માટે સ્ક્રીનિંગ અને અલગથી પ્રોગ્રામ પણ ચલાવીને આવી રહ્યા છે. વહેલા તકે કઈ રીતે ડાયગ્નોસિસ કરી શકું અને આપના છેલ્લા 10 મિનિટમાં ક્વેશ્ચન્સ પણ આપણે સાથે એ કરીશું. તો ટાઈમ ન વેસ્ટ કરતાં ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સાહેબને ફરી સ્વાગત કરીને આ બાબતે ડિટેલમાં ચર્ચા કરશે, માર્ગદર્શન આપશે, ગાઈડન્સ આપશે, એવી વિનંતી કરીએ ડૉક્ટર ઉપાધ્યાય સાહેબ. જી નમસ્કાર સૌ ડૉક્ટર મિત્રોને 73મા સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ. આજે સંસ્કૃત દિવસ છે. આપણી સંસ્કૃતિને જોડાયેલી ભાષા, દેવભાષા સંસ્કૃતનો દિવસ છે અને આજે આપણા સ્વર્ગીય પ્રધાનમંત્રી આદરણીય વાજપેયીજીની પ્રથમ પુણ્યતિથિ છે. ત્યારે આપણે બ્લડ પ્રેશરના રોગો, એને રક્તચાપ કહેશે ગુજરાતીમાં, તો એ હાઇપરટેન્શન માટે ચર્ચા કરશું. સામે બેઠેલા ઘણા બધા ડૉક્ટર મિત્રોના જીવનમાં તણાવ, અનિયમિતતા, ઉજાગરા, આ બધા જ મેડિકલ ઓફિસરની જિંદગીમાં આ બધા જ પરિબળો કામ કરતા હોય છે. એમાંથી ઘણા બધા મેડિકલ ઓફિસરને પણ બ્લડ પ્રેશર હશે. તો આ થોડી બ્લડ પ્રેશરની ચર્ચા કરીએ આજે. અને બ્લડ પ્રેશર શું છે, એના લક્ષણો કયા, હાઇપરટેન્સિવ ઇમરજન્સીસ, દવાઓ અને ખોરાક, કસરત, તેલ કયું ખાવું, ત્યાંથી માંડીને જે હાઇપરટેન્સિવ ઇમરજન્સી અને હાઇપરટેન્સિવ અર્જન્સી, આની પણ આપણે ચર્ચાઓ આજે કરશું. તો સૌ જે મેડિકલ ઓફિસર મિત્રો સામે ઊભા છે, વિનંતી કે તમે તમારું જે કંઈ ક્વેશ્ચનો લખી રાખો, તો આપણે આગળ વાત કરતા રહીશું. જે પ્રેઝન્ટેશન છે એના અંતે આપણે ક્વેશ્ચન આન્સર પણ કરશું. જીન લોડ ધ ગન એન્ડ લાઇફસ્ટાઇલ પુલ્સ ધ ટ્રિગર્સ, આ એલિયટ જોસ્લિનનું બહુ જાણીતું છે કે જીન, આપણો જે જીન છે એમાં પણ હાઇપરટેન્શન, ડાયાબિટીસ, એશિયન્સ આર મોર પ્રોન ટુ ડેવલપ ડાયાબિટીસ, હાઇપરટેન્શન. અને એમાં લાઇફસ્ટાઇલ જો આપણી ખરાબ હોય, બેઠાડું જીવન હોય અને અનિયમિતતા હોય, વ્યસનો હોય, તણાવ હોય, તો આ કિસ્સામાં બ્લડ પ્રેશર થવાની શક્યતા વધારે રહેતી હોય છે. એનસીડી આપણને ખબર છે, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, એમાં માયોકાર્ડિયલ ઇન્ફેક્શન અને હાર્ટ એટેક, ડાયાબિટીસ, કેન્સર, COPD,
મસ્કુલોસ્કેલેટલ ડિસઓર્ડર્સ અને ઓરલ હેલ્થ આમાં ગણીએ છીએ. અને જે ટોબેકો, અનહેલ્ધી ડાયટ, ફિઝિકલ ઇનએક્ટિવિટી અને આલ્કોહોલ, આ ઇન્ટરલિંક્ડ બધી વસ્તુઓ છે જેના કારણે થઈને એક કરતાં વધારે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ થતા હોય છે. આ સ્લાઇડ યાદ રાખજો. ગોવિંદા એટલે કુલી નંબર 1, જોડી નંબર 1. એમ હાઇપરટેન્શન ઇઝ રોગ નંબર 1, ઇઝ હાઈ રિસ્ક કન્ડિશન. આ ફોટો એટલા માટે મૂક્યો છે, વહેલા સવારે ઉઠીએ અને બોચીના ભાગમાં માથું દુખતું હોય તો માનજો હાઇપરટેન્શન છે. અર્લી મોર્નિંગ રાઇઝિંગ હેડેક ઇઝ હાઇપરટેન્શન, વી નો, જસ્ટ રિમાઇન્ડિંગ યુ. હાઇપરટેન્શન શું છે? બ્લડ પ્રેશર ઇઝ કન્ટિન્યુઅસ વેરિયેબલ. આપણે મોઢામાં તમાકુ મૂકીએ તો 20 મિલીમીટર સિસ્ટોલિક બ્લડ પ્રેશર વધે છે, અને તમાકુ કાઢી નાખીએ તો 20 મિલીમીટર જેટલું બ્લડ પ્રેશર ડાઉન જાય છે. તો કન્ટિન્યુઅસ વેરિયેબલ છે. રાત્રે ઊંઘમાં આવીએ ત્યારે મધ્યરાત્રે 12 થી 4 વાગ્યાના ગાળામાં મહત્તમ બ્લડ પ્રેશર લો થાય છે, અને દિવસ દરમિયાન સવારે ઉઠીએ ત્યારે ઓછું હોય. જેમ દિવસ વધે, કામ વધે, તણાવ વધે, એમ બ્લડ પ્રેશર વધે છે. ફટાફટ ટ્રેન પકડીને જોબ પર જવાનું હોય અથવા સાહેબનો ફોન આવીને મારે પહોંચવાનું છે તો એ પણ બીપી વધતું હોય છે. તો આમ આ બ્લડ પ્રેશર એ વેરિયેબલ વસ્તુ છે. એમાં ફિઝિકલ સ્ટ્રેસ અને મેન્ટલ સ્ટ્રેસ વધે તો બ્લડ પ્રેશર વસ્તુ હોય છે. ડેફિનેશન જોઈએ બ્લડ પ્રેશરની તો, ધ બ્લડ પ્રેશર above which the benefits of the treatment outweighs the risk in terms of morbidity and mortality is known as hypertension. Hypertension per se is a risk factor more, and hypertension સાથે બીજા રોગો જેવા કે ડાયાબિટીસ, કે બેઠાડું જીવન, કે કોર્નિયા ડિઝીઝ, કે કિડની, કે બીજા રોગો જાય ઉમેરાય તો એમાં દર્દી વધારે તકલીફમાં મુકાય છે. તો સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે મેક્સિમમ આર્ટિરિયલ પ્રેશર ડ્યુરિંગ સિસ્ટોલ ઇઝ સિસ્ટોલિક બ્લડ પ્રેશર which represent the cardiac output. Diastolic blood pressure એટલે it refers to the arterial pressure during the diastole of the heart that occurs just before the onset of ventricular ejections. આ diastolic blood pressure છે. પલ્સ પ્રેશર, મીન આર્ટિરિયલ બ્લડ પ્રેશર બહુ પ્રેક્ટિકલી પીએસએસસી બહુ ઉપયોગી નથી, બહુ ડિટેલમાં જતો નથી. હાઇપરટેન્શન કેવી રીતે છે? બ્લડ પ્રેશર કેવી રીતે થાય? કાર્ડિયક આઉટપુટ, એમાં સ્ટ્રોક વોલ્યુમ અને હાર્ટ રેટ એના ગુણાકારથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર થાય. અને પલ્સ જે પેરિફેરલ રેઝિસ્ટન્સ છે, વાસ્ક્યુલર સ્ટ્રક્ચર અને વાસ્ક્યુલર ફંક્શન એના કારણે જે પેરિફેરલ રેઝિસ્ટન્સ જે થાય એના કારણે થઈને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર જનરલી થતું હોય છે. ઇફ ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર ઇઝ લેસ દેન 85, આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? જો ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર 85 કરતાં ઓછું હોય તો કોરોનરી ફ્લો ઘટે છે, એના કારણે થઈને કાર્ડિયક કોમ્પ્લિકેશન થવાની પોસિબિલિટી વધારે છે. એટલા માટે આ વસ્તુ ધ્યાન રાખવી પડે. JNC જોઈન્ટ નેશનલ કમિટી અત્યારે 8ના ક્રાઇટેરિયા ચાલે, JNC 8ના ક્રાઇટેરિયા અત્યારે ચાલે છે. JNC 8 અને JNC 7 જોઈન્ટ નેશનલ કમિટી 7, એમાં જે પેરામીટર્સ છે એ આપણે ધ્યાન રાખવાનું ડેફિનેશન માટે જરૂરી છે. નોર્મલ કોને કહેવાય? જેનું બ્લડ પ્રેશર 120/80 કરતાં ઓછું હોય તો એ નોર્મલ કહેવાય. એવા વ્યક્તિઓને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ચાલુ રાખવું જોઈએ, કોઈ દવાની જરૂર હોતી નથી. પ્રી હાઇપરટેન્શન, જેનું બ્લડ પ્રેશર 120 થી 140 અને ડાયાસ્ટોલિક 80 થી 90 હોય, આ 89 લખેલું છે પણ મનમાં યાદ રહે એટલા માટે હું 90 બોલું છું, તો એને પ્રી હાઇપરટેન્શન કહેવાય. 120 થી 140 વચ્ચે બ્લડ પ્રેશર હતું હોય તો પ્રી હાઇપરટેન્શન છે. એમાં દવાની જરૂર નથી, પણ ચોક્કસ લાઇફસ્ટાઇલ મોડિફાય કરવી જોઈએ, કસરત, ખોરાક પર નિયમિત ધ્યાન રાખવું જોઈએ અને વ્યસનો પર ધ્યાન રાખવું જોઈએ. સ્ટેજ 1 હાઇપરટેન્શન, સિસ્ટોલિક બ્લડ પ્રેશર 140 થી 159 અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર 90 થી 99 સુધી હોય તો એને સ્ટેજ 1 હાઇપરટેન્શન કહેવાય. એમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની જરૂર છે જ, અને એક સિંગલ દવાથી પણ બ્લડ પ્રેશર કંટ્રોલમાં મોટાભાગે થઈ જાય. અને સ્ટેજ 2 હાઇપરટેન્શન, જે દર્દીને સિસ્ટોલિક 160 કરતાં વધારે અને ડાયાસ્ટોલિક 100 કરતાં વધારે હોય એને સ્ટેજ 2 હાઇપરટેન્શન કહેવાય. એમાં દવાની પણ જરૂર છે અને મોટાભાગે 1 કરતાં 2 દવાની જરૂર પડે એવું બનતું હોય છે. ત્યારે JNC 7 અને 8માં સેમ ક્રાઇટેરિયા છે, નાના ફેરફારો છે. આપણે જેમ વાતો કરશું એમ ત્યાં જોતા રહીશું. જ્યારે હાઇપરટેન્શન છે એ ઇઝ હાઈ રિસ્ક ફેક્ટર ફોર કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, માયોકાર્ડ ઇન્ફેક્શન્સ, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ એન્ડ ક્રોનિક રિનલ ફેલ્યોર. આ તમે જુઓ તો રિનલ સાઇઝ નાની થઈ જાય, ફંડસમાં જન્ડિસ થાય, PVD થાય તો ગેંગ્રીન થઈ જાય, મગજમાં ઇન્ફેક્શન પણ થઈ જાય ને સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ કહેવાય, અથવા ઇન્ટ્રાસેરેબ્રલ બ્લીડ પણ થતું હોય છે. આ જે છે એ લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી બતાવે છે. એરો જે છે લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી બનાવે છે, જેમાં કેવિટી નાની થઈ જાય અને દિવાલો જાડી થઈ જાય. હાઇપરટેન્શનમાં લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થાય એટલે કેવિટી નાની બને
અને દિવાલો જાડી થઈ જાય લેફ્ટ વેન્ટ્રિકલની, લેફ્ટ વેન્ટ્રિકલ હાઇપરટ્રોફી કહેવાય. આ ઇડીમાનો પોર્શન છે. આ એક્સરેમાં પલ્મોનરી ઇડીમા દેખાય છે, જે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરના ફીચર્સ છે. હાઇપરટેન્શન ઇઝ એન આઇસબર્ગ ડિઝીઝ. જેટલા બહાર દેખાય છે એના કરતાં અનેક દર્દીઓ સમાજમાં છે જે લોકોને કારણ કે કંઈ તકલીફ થતી, મોટાભાગના કંઈ તકલીફ થતી નથી એટલું બ્લડ પ્રેશર હોય તો. એટલા માટે જેટલા દર્દીઓ આપણને જોવા મળે છે એના કરતાં અનેક ગણા દર્દીઓ સમાજમાં જ છે. અને મેડિકલ ઓફિસર્સનું કામ આ જ છે. જ્યારે પણ ફિલ્ડમાં પણ જાઓ તો જીપમાં બીપી ઇન્સ્ટ્રુમેન્ટ રાખો. ટાઈમ છે, રસ્તામાં ચા પીવા ઉભા રહ્યા, 2 માસનું બ્લડ પ્રેશર માપતા જાઓ. કોઈ દવાની જરૂર નથી, માત્ર બ્લડ પ્રેશર માપવાથી પણ જો દર્દી દેખાય, કોને માપશું આપણે વાત કરીએ છીએ, કોને વધારે 2 જણા હોય ઉતાવળમાં તો કોનું માપવું, જાડા માણસનું બ્લડ પ્રેશર માપવું નેચરલી આપણે સમજીએ છીએ. સગર્ભા બેન છે ને નોર્મલ માણસ, કોનું માપવું, સગર્ભા બેનનું માપવું. એ પણ પ્રાયોરિટી આપણા મગજમાં આવી જોઈએ. મારો કહેવાનો મતલબ એમ છે કે સમાજમાં ડૉક્ટરની નજરમાં હાઇપરટેન્સિવની આંખ બનવી જોઈએ ડૉક્ટરની, કે એને સમાજમાં હાઇપરટેન્શનના દર્દીઓ દેખાવા જોઈએ. આ જો કલાકમાં આપણે આ વસ્તુ શીખશું તો સમાજને આપણે મોટી સેવા કરી શકશું. જીનેટિક ફેક્ટર, જેમ ઉંમર બદલાય, આ તેંડુલકર નાનો ત્યારે આવો હતો, એમ કરતાં કરતાં મોટો અત્યારે આવો છે. અને આપણે એનું પ્રોજેક્ટ કર્યું છે, જો મોટો છે આવો થવાનો છે. કોઈ પણ વ્યક્તિને ઉંમર પ્રમાણે બદલાવ આવે ને આવે જ. તો આ બદલાવ શરીરમાં જે બદલાવ આવે છે એમ શરીરની જે નળીઓ છે એ નળીઓ પણ બધી સ્ટીફ થાય છે. વેસલ્સ, આર્ટરીઝ પણ સ્ટીફ થાય છે, જેના કારણે તેને બ્લડ પ્રેશર વધતું હોય છે. જે ફ્લેક્સિબિલિટી ઓફ ધ આર્ટરીઝ હોય એ પણ ઘટે. એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ પણ કામ કરે છે. મેન્ટલ સ્ટ્રેસ, ફિઝિકલ સ્ટ્રેસ પણ કામ કરે છે. વેઇટ જો વધારે હોય તો પણ હાઇપરટેન્શન થાય. દારૂ વધારે પીવાય કે બીજા બધા ફેક્ટર્સ હોય. રેસ, વી આર એશિયન્સ, એશિયનમાં પણ આપણો જીન પણ હાઇપરટેન્સિવ જીન છે, એ ધ્યાન રાખવું પડે. મા પિતાને બ્લડ પ્રેશર હોય તો ફેમિલી હિસ્ટ્રીમાં આવે પણ એ કરતાં ભાઈ બહેનમાં જો બ્લડ પ્રેશર હોય તો આપણને બ્લડ પ્રેશર આવવાની શક્યતા વધારે છે. પેરેન્ટ્સ કરતાં સિબલિંગમાં જો બ્લડ પ્રેશર હોય તો બીપી થવાની શક્યતા વધારે છે, એ પણ ધ્યાન રાખવાનું છે. મેન્ટલ સ્ટ્રેસ, 4માંથી 1 માણસને 25% મેન્ટલ સ્ટ્રેસ હોય છે. એટલે 4માંથી તમારા 3 મિત્રો નોર્મલ હોય. અત્યારે તમે રૂમમાં કેટલા બેઠા જોઈ લો, દર 4 એક જણે બ્લડ પ્રેશર હશે એવું આશરે કહી શકાય. મેન્ટલ સ્ટ્રેસના કારણે થતું હોય છે. આ ધ્યાન રાખવાનું. ત્યાંથી માંડી સોડિયમ ઇન્ટેક. સોડિયમ જે છે એ વ્હાઇટ આરડીએક્સ કહું છું, શુગર અને સોડિયમ ક્લોરાઇડ એ બંને વ્હાઇટ આરડીએક્સ છે. એક નમકના કારણે થઈને બ્લડ પ્રેશર કરે અને શુગરના કારણે ડાયાબિટીસ થાય. અલુણા વ્રત આપણી દીકરીઓ કરાવતા હોઈએ છીએ. આપણા વર્ષોથી આપણને અલુણા અથવા ઓછા નમક સાથે ખાવાની આપણને એક સંસ્કૃતિમાં પરંપરા છે, એનું ધ્યાન રાખવું જોઈએ. વિશ્વમાં મનુષ્ય સિવાય બીજી કોઈ પ્રજાતિ નમક નાખીને ખાતી નથી. હાથી, વાઘ, સિંહ બધા બારોબાર લે છે નમક વગર, છતાં ચાલે છે. નમકથી થોડો ટેસ્ટ બધાય છે, સબરસ છે. એટલા માટે થોડોક પણ દાણા હોય એ એક અલગ ટેસ્ટ આપે છે. એના કારણથી આપણે ખાઈએ છીએ. પણ વધુ પડતો ઉપયોગ, અતિ સર્વત્ર વર્જયેત, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ અ પોઈઝન. એટલા માટે નમક જો તંદુરસ્ત રહેવો જોઈએ તો 5 ગ્રામ કરતાં ઓછું નમક ખાઓ તો કમ્પ્લીટ તંદુરસ્ત રહેવાય. એની વાત કરશું આપણે આગળ થોડા ડાયટ વખતે પણ સોલ્ટ વધારે ખાવાથી બ્લડ પ્રેશર થાય છે. આ પ્રૂવડ વસ્તુ છે. તમને બ્લડ પ્રેશર ના હોય તો પણ નમક ઓછું ખાવું જોઈએ. નમક સાથે અથાણા, પાપડ, જેમાં સ્ટોર્ડ ફૂડ હોય. તમે ઘરે બટર બનાવો અને અમૂલ બટર લાવો તો અમૂલ બટર થોડું ખારાશ લાગશે, કારણ કે થોડું સોલ્ટ ઇન્ટેક્ટ હોય. જ્યાં પ્રિઝર્વેટિવવાળા ફૂડ છે ત્યાં બધી જગ્યાએ સોડિયમ ક્લોરાઇડ આવે. એટલા માટે એ ઇમ્પોર્ટન્ટ છે કે નમક, એના બદલે સિંધા નમક કે નમક 3 દરિયામાંથી મળે અને જમીનમાંથી પણ નમક મળતું હોય, જેને આપણે સિંધવ નમક કહીએ છીએ. ઘણા માણસો મળે કે સંધેવ નમકથી બીપી ના થાય, ખોટી વસ્તુ છે. સોડિયમ ક્લોરાઇડ કરતાં કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો થોડોક ફાયદો થાય છે. અથવા જે લોના સોલ્ટ આપણે લો ના એને કહીએ છીએ, લો સોડિયમ. તો આ કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો એમાં પણ થોડુંક બીપી થવાની સંભાવના ઓછી રહેશે. અધરવાઇઝ નમક હોય એના કારણે થઈને આપણે સિંધવ પણ હોય તો પણ એનાથી બ્લડ પ્રેશર થાય, રિસ્ક વધારે થાય, એ ધ્યાન રાખવું જ રહ્યું. ત્યાંથી માંડીને આલ્કોહોલ અફેક્ટ્સ ધ 1% પોપ્યુલેશન્સ. બેઝિકલી આલ્કોહોલ, સ્મોલ એમાઉન્ટ ઓફ ધ આલ્કોહોલ ટેન્ડ ટુ ડિક્રીઝ ધ બ્લડ પ્રેશર. આના કારણે થઈને ઘણા લોકો આલ્કોહોલ પરમિટ ને બધું બહુ ચાલે છે, પણ બેઝિકલી કોઈ આ સ્મોલ એમાઉન્ટમાં કોઈ લિમિટ રહેતું નથી. એટલા માટે પ્યોર આલ્કોહોલની ઇમ્પ્યોરિટીઝ, આ બીજા બધા ફેક્ટર, આલ્કોહોલના કારણે સ્ટ્રેસ, જીવનમાં તણાવ, આ બધું ભેગું થાય એટલે અલ્ટિમેટલી આલ્કોહોલ ઇઝ ડેન્જરસ ટુ ધ પર્સન. એટલે એની બેનિફિશિયલ ઇફેક્ટની વાતો કરવાની કોઈ જરૂર નથી. બેઝિકલી આલ્કોહોલ ઇઝ રિસ્પોન્સિબલ ફોર હાઇપરટેન્શન, એ હવે માનવું જ રહ્યું.
અને ગુજરાતમાં તો આપણને દારૂબંધી છે એટલે આ ફેક્ટર બહુ ઓછું કામ કરે છે એવું માનવું રહ્યું. વેઇટ, જો બ્લડ પ્રેશર તમારું વધારે, જો શરીર વધારે હોય તો તમારું ઓબેસિટી હોય તો ડેફિનેટલી બ્લડ પ્રેશર વધારે હોય છે. અપ ટુ 30% ઓફ ધ હાઇપરટેન્શન ઇઝ એટ્રીબ્યુટેડ ટુ ધ પાર્ટ ઓર હોલલી ટુ ધ ઓબેસિટી. આ પણ યાદ રાખવાનું છે. અને વેઇટ રિડક્શન કરો, આપણે વજન ઘટાડીએ તો દવાનો ડોઝ પણ ઘટી શકે છે, હાઇપરટેન્શનની દવાઓ, એ પણ યાદ રાખવું પડશે. If untreated patients, a weight loss of 9 kg has been reported to produce a fall in a BP of 20/18 millimeter mercury. અને ડાયાસ્ટોલિક ઘટે તો વધારે ફાયદો થાય. તો 10 કિલોગ્રામ વજન ઘટાડીએ તો પણ ફાયદો થાય છે. 5 કિલોગ્રામ પર ઘટાડો તો પણ તમારા જોઈન્ટ ઉપર, ની જોઈન્ટ ઉપર 50%, તમે 5 કિલો વજન ઘટાડો તો ની જોઈન્ટ પર જે સાંધાનો ભાવ હોય એમાં 50% ફાયદો થાય. તો માસ ચાલવાનું ચાલુ કરે તો બ્લડ પ્રેશર ઘટે. આ બધું ઇન્ટરલિંક વસ્તુઓ છે. એટલે વેટ રિડક્શન 1 કિલોગ્રામ કે 10 કિલોગ્રામ, જેમ તમે વેટ કંટ્રોલમાં કરો એમ બધા જ રોગોમાં ફાયદો થાય છે. આ ઇમ્પોર્ટન્ટ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોન ફાર્માસ્યુટિકલ મેજર્સ છે એ પણ ભૂલવું ના જોઈએ. વેટ ઘટાડવું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બર્થ વેટ, લો બર્થ વેટ હોય તો દર ઇઝ હાયર ચાન્સીસ ઓફ ડેવલપિંગ હાઇપરટેન્શન એન્ડ હાર્ટ ડિઝીઝ. એક ડૉક્ટર યાજ્ઞિક કરીને પૂનાનો સ્ટડી છે. જો 3 પેઢીમાં જે માં જન્મી એ પોતે આયુજીઆર હતી, એ પોતે માતા બની, એનું બાળક આયુજીઆર જન્મ્યું, અને ત્રીજી પેઢીમાં પણ જો આયુજીઆર હોય તો 3 પેઢીમાં જો કન્ઝિક્યુટિવ આયુજીઆર હોય તો બીપી અને ડાયાબિટીસ થવાની સંભાવના વધારે રહેશે. આ વાત પણ આપણે સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી બધી વસ્તુઓ બોલી રહ્યો છું. રેસ, કોકેશિયન હેવ લોઅર બ્લડ પ્રેશર્સ. જે લોકો એસ્કિમોસ છે, જ્યાં સોલ્ટનું પ્રમાણ ખાવાનું ઓછું છે, ધ્રુવીય પ્રદેશોમાં ત્યાં નમક ઓછું છે, ત્યાં ચાલે છે લોકો, પર્વતાળ પ્રદેશમાં લોકો ચાલે છે, તો ત્યાં જનરલી બીપીની સંભાવના ઘટે છે. આપણે ત્યાં એનસીડીના ડેટા હવે ઉપલબ્ધ છે. દાહોદની વાત કરું, આજથી 15-20-30 વર્ષ પહેલાં આવી ટ્રાઇબલ માટેની યોજનાઓ નથી. આજે ટ્રાઇબલના ઘરે ઘરે ઝૂંપડું ભલે હોય પણ ઘરે બાઇક થઈ ગયા છે. જે ચાલતા હતા, ડુંગર ચડતા હતા, ઉતરતા એ ઘટ્યા છે. એટલા માટે ટ્રાઇબલ પોપ્યુલેશનમાં પણ હવે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વધવા માંડ્યા છે. આપણે ફિલ્ડમાં જેટલા પણ મિત્રો જ્યારે મળે ત્યારે વાત થાય છે, હું ના બોલતો તો 18-20% એન્સિડેન્ટ વધી ગયો છે ટ્રાઇબલ વિસ્તારમાં. તો પૈસા આવ્યા, પ્રગતિ એ સમસ્યાની જનતા છે. પૈસા આવ્યા, ચાલવાનું ઘટ્યું, બાઇક ઉપર વધારે મૂવમેન્ટ વધી, એના કારણે થઈને સેડેન્ટરી લાઈફ વધતી ચાલી છે. એ પણ એક છે. અને આલ્કોહોલને બીજા દૂષણો હજુ ગયા નથી. એ સંજોગોમાં ટ્રાઇબલ પોપ્યુલેશન એટલે ન હોય, ગામડામાં બીપી ન હોય, એ વાતોમાં કોઈ દમ રહ્યો નથી. આપણે ધ્યાન રાખવું પડશે. જેની કમર, જો પુરુષમાં 39 કરતાં મોટી સાઇઝનું પેન્ટ પહેરવું પડતું હોય અને સ્ત્રીઓમાં 34 કરતાં મોટી સાઇઝનું પેન્ટ પહેરવું પડતું હોય તો માનવાનું કે આપણે પ્રોન ટુ ડેવલપ હાઇપરટેન્શન. અને વેસ્ટ હિપ રેશિયો ઇફ ઇટ ઇઝ મોર દેન 1 એન્ડ ફિમેલમાં ઇફ ઇટ ઇઝ મોર દેન 0.8, એવા કિસ્સામાં હાઇપરટેન્શન થવાની પોસિબિલિટી વધારે થાય છે. ફરીથી કહું છું, જે છોકરાઓ 39 કરતાં મોટી, ડૉક્ટરને પણ આપણે પણ વિચારી લેવાનું, 39 કરતાં મોટી જીન્સ અને જેને 34 કરતાં મોટી સાઇઝનું જીન્સ પહેરવું પડતું હોય, વી આર એટ રિસ્ક ઓફ હાઇપરટેન્શન. આજે નથી કાલ થઈ શકે, ધ્યાન રાખવાનું છે. બીએમઆઈ, વીનો બીએમઆઈમાં બોડી, આપણે બીએમઆઈ ગણીએ છીએ બોડી વેઇટ અપોન ધ હાઇટ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આમાં નોર્મલ વેઇટમાં છીએ દરેક જેટલા પણ પેશન્ટ આવીએ. આ બહુ પેરામીટર છે. ખિસ્સામાં આપણી પાસે એક વજન કાંટો અને મેજર ટેપ હોય તો આપણે આ કોઈ સિસ્ટરને પણ શીખવાડી દઈએ, આ કોઈ પણ સેટ ભરેલો માસ પણ કરી શકે એમ છે. તો આપણે જેટલા પણ પેશન્ટ ત્યાં ઓપીડીમાં આવતા હોય એ બધામાં હાઇટ લઈ લો, વેઇટ લઈ લો અને બીએમઆઈ ચાર્ટ તૈયાર છે. મોબાઈલમાં પણ અત્યારે તો એપ આવે છે, જેના કારણે આપણે જ્યારે પણ વાત કરીએ તો નોર્મલ વેઇટમાં છે, ઓવરવેઇટમાં છે, આનાથી એક સ્ટેજ આગળ અંડરવેઇટ પણ આવે. ઘણા માણસો પતલા પણ હોઈ શકે, દુબળા પણ હોઈ શકે, એ પણ ખોટું છે. નોર્મલ હોવું જોઈએ. ઓવરવેઇટ, ઓબેઝ, મોડરેટલી ઓબેઝ, સિવિયરલી ઓબેઝ અને આપણે મોર્બિડિટી જેમાં થઈ શકે ઇફ ઇઝ મોર દેન 40 તો એમાં આવા દર્દીને અત્યારે બિરિયાટ્રિક સર્જરી પણ કરાવવી પડતી હોય છે. તો આ બધી વસ્તુઓ પણ હાઇટ પ્રમાણે વેઇટ કેટલું છે એ ધ્યાન રાખવાનું. જનરલી હાઇટ ઇન સેન્ટીમીટર -100 તો એટલું આઈડિયલ વેઇટ. રફલી મારું 150 હોય તો મારું 50 કિલો આઈડિયલ વેઇટ કહેવાય. એટલું જ આ ધ્યાન રાખવું જોઈએ. ઓબેસિટીને કારણે થઈને રોગો બધા આવતા રહે છે. ઓબેસિટીમાં બીએમઆઈ મોર દેન 40 ઇઝ એક્સ્ટ્રીમલી ઓબેઝ, મોટાભાગના આવે અને બેરિયાટ્રિક સર્જરી કરવી પડતી હોય છે. ઓબેસિટી 35થી 40ની વચ્ચે હોય તો ઓબેસિટી ક્લાસ 2 કહેવાય. 30થી 35ની વચ્ચે હોય તો ઓબેસિટી ક્લાસ 1 કહેવાય છે. આ ઓબેઝ મોર દેન 30 ઇઝ લેબલ્ડ એઝ
લેબલ્ડ એઝ ઓબેસિટી અને 25થી 30ની વચ્ચે જો BMI હોય તો એને ઓવરવેટ રેન્જમાં મૂકીએ છીએ. ઓવરવેટ અને ઓબેસ બંને. ઓવરવેટ છે ચેતવાનું સ્ટેજ છે અને ઓબેસિટી સારવારની સ્ટેજ છે. આ વસ્તુ પણ મગજમાં રહે જરૂર છે. વેસ્ટ હિપ રેશિયો મેં કીધું એમ મોર દેન 1 એન્ડ મોર દેન 0.8 ઇઝ અ રિસ્ક. તો ક્યાં માપવાનું છે? આ જે થાપાનો જે મોટો ભાગ જે જ્યાં સૌથી વધારે હોય થાપાનો ભાગ ત્યાં માપવું જોઈએ અહીંયા. અને વેસ્ટ એટલે કમરનો. વેસ્ટ એટલે અમ્બિલિકસ નહીં, વેસ્ટ એટલે કમરનો. આપણે ડાન્સ કરવા માટે એમ કમર પર હાથ મૂકીએ તો આજે કમર પર હાથ મૂક્યો તો એને ડ્યુટી લેવલ નથી કહેતો. જે કમરનો સાંકડામાં સાંકડો ભાગ હોય એને વેસ્ટ કહેવાય. ત્યાં માપવું જોઈએ અને એ માપવાથી આપણને ખબર પડે વેસ્ટ હિપ રેશિયો કેટલો છે. 2 પ્રકારની ઓબેસિટી હોય, એપલ શેપ ઓબેસિટી અને પિયર શેપ ઓબેસિટી. આ જે છે આ જેમાં પેટ વધારે પણ બટક્સ બહુ ના હોય અને એપલ શેપેડ ઓબેસિટી કહેવાય. આને કહેવાય એન્ડ્રોઇડ અથવા મેલ ટાઈપ ઓબેસિટી કહેવાય, જેમાં પેટ બહાર હોય અને બટક્સ એટલા બહાર ના હોય એટલે તમારો વેસ્ટ હિપ રેશિયો બદલાઈ જાય, 1 કરતાં વધારે થાય. તો આને એન્ડ્રોઇડ ઓબેસિટી, આમાં ડાયાબિટીસ, BP બંને થવાની સંભાવના વધારે રહેશે. જ્યારે ગાયનેકોઇડ એટલે પિયર શેપેડ એને કહેવાય, પેટ અને થાપાનો ભાગ બંને વધારે હોય છે. આગળને પાછળ 2 બાજુ ઓબેસિટી જોવા મળતી હશે એટલે ગાયનેકોઇડ અથવા ઇસ્ટ્રોજન ટાઈપની ઓબેસિટી કહેવાય. એમાં BP અને ડાયાબિટીસ થવાની સંભાવના પેલા મેલ કરતાં ઓછી હોય છે, સાવ નહીવત એવું નહીં. અત્યારે ચાઇલ્ડ ઓબેસિટી પણ એક ઇસ્યુ આવ્યું છે. વચ્ચે મારી દીકરીની સ્કૂલમાં મેં એક્ઝામિન કર્યા હતા 1600 બાળકો. 1600માંથી મને 80 બાળકો ઓબેસ મળ્યા હતા મને. અરે સિંગલ ચાઇલ્ડ સિન્ડ્રોમ 40, મમ્મી પપ્પાના આંગળા અને દાદા દાદી 4 જણા ભેગા થઈને બાળકને ખવડાવતા હોય, પાછળ ખવડાવે, પેમ્પર્ડ ચાઇલ્ડ, સિંગલ ચાઇલ્ડ, આ બધા ફેક્ટર વધ્યા છે. મોબાઈલ એપ રમે છે, રમતા નથી, શાળાઓમાં ગ્રાઉન્ડ નથી. વચ્ચે એક વાત કરી લઉં, જે શાળામાં ગ્રાઉન્ડ હોય એને શાળાના સમય પછી, કોલેજના સમય પછી મેદાનને ખુલ્લું રમવા માટે આપવું પડે. મેડિકલ મિત્રોને, મેડિકલ ઓફિસરને વિનંતી કરું છું કે જે શાળાઓ આવી હોય ને વાપરીએ. લીગલી પણ આ પરમિસિબલ છે, ધ્યાન રાખવાનું કે એ મેદાનો બાળકો રમી શકે એટલા માટે. શહેરના વિસ્તાર માટે પણ આ લાગુ પડે છે. તો બાળક રમે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોબાઈલમાંથી બહાર નીકળીને મા બાપનું એન્કરેજ કરવું. ચાઇલ્ડ ઓબેસિટી એ વધી રહી છે, જેના કારણે થઈને ઇસ્યુઝ ઘણા બધા છે. શબ્દ છે ડાયાબિટીસ અને ઓબેસિટી બે ભેગું થાય એટલે એને કહેવાય ડાયાબેસિટી. આ પણ વધી રહેલો કન્સેપ્ટ આપણે ધ્યાન રાખવાનો છે. આપણે ક્લાસિફિકેશનની વાત કરીએ તો 95% કિસ્સામાં બ્લડ પ્રેશર કેમ થાય છે ખબર પડતી નથી. કોઝ ઇઝ નોટ ફાઉન્ડ, સો ઇટ ઇઝ નોટ પ્રાઇમરી હાઇપરટેન્શન. પહેલાં એસેન્શિયલ હાઇપરટેન્શન શબ્દ વાપરતા હતા પણ એ બરોબર ઇટ ઇઝ નોટ એસેન્શિયલ. એટલે પ્રાઇમરી હાઇપરટેન્શન બરોબર શબ્દ છે 95% કિસ્સામાં. અને 5%માં કોઈને કોઈ સેકન્ડરી કોઝ હોય છે. કિડનીનો પ્રોબ્લેમ હોય, એન્ડોક્રાઇન ડિસઓર્ડર હોય, કસિંગ સિન્ડ્રોમ હોય, ક્રોસ ડિઝીઝ હોય અથવા ફિયોક્રોમોસાઇટોમા હોય. જે આ 5% જે છે જેમાં કોઝ ખબર છે એની જો સારવાર કરવામાં આવે તો બ્લડ પ્રેશર રિવર્ટ થઈ શકે. બાકી યુ કેન કંટ્રોલ ધ બ્લડ પ્રેશર ઓર યુ કેન રિડ્યુસ ધ નંબર ઓફ મેડિસિન રિક્વાયર્ડ, પણ સાવ પૂરેપૂરું મટે નહીં. જે કોઝ છે એમાં કિડની રિનલ પેનક્રાઇટિસ ડિઝીઝ, જેને આપણે ક્રોનિક રિનલ ફેલિયર કહીએ છીએ. એકદમ માનો કે ડાયરિયા વોમિટિંગ થયા અને કિડની શટડાઉન થઈ તો પણ બ્લડ પ્રેશર વધે. ક્રોનિક રિનલ ફેલિયરમાં એનેમિયા જનરલી સાથે એનેમિયા, હાઇપરટેન્શન જ્યારે હોય ઓલવેઝ થિંક ઓફ ધ કિડની. અને બીજું આ ટંગ, તમે ટંગ બહાર કાઢો, આ બાઉન્ડ્રી સ્મૂથ છે. જ્યારે ટંગ ઉપર તમને દાંતની ઇમ્પ્રેશન જોવા મળે એને કહેવાય હાઇપરટ્રોફાઇડ ટંગ. દાંત એના સાઇઝ છે પણ ટંગ મોટી થાય એટલે ટંગ ઉપર દાંતના ઇમ્પ્રેશન આવે. આ CRFની નિશાની છે. એનેમિયા, ટીથ ઇમ્પ્રેશન ઓન ધ ટંગ એન્ડ હાઇપરટેન્શન ઇઝ અ સાઇન ઓફ કિડની પ્રોબ્લેમ. આપણે ધ્યાન રાખવું જોઈએ. રિનોવાસ્ક્યુલર હાઇપરટેન્શન ક્યોરેબલ છે. શક્ય હોય તો જો શરૂઆતમાં પકડાય તો ક્યોરેબલ પણ થઈ ગઈ. રિનાટી એન્જિયોગ્રાફી પણ હવે રૂટીનલી થવા માંડે છે. જેટલા પણ આપણે કોની એન્જિયોગ્રાફી કરાવી છે સાથે રિનલ એન્જિયો પણ જોતા હોય છે. રિનાટીમાં સિંગલ આર્ટરી સ્ટેનોસિસ, બાયોટર સ્ટેનોસિસ, આ બધી વસ્તુઓ રિનલ ઇસ્ચેમિયા થાય એના કારણે થઈને આઈ એમ નોટ ગોઈંગ ડિટેલ્સ, આપણે ભણ્યા જ છીએ. તો રિનલ હાઇપરટેન્શન, રિનલ આર્ટરી સ્ટેનોસિસ એના કારણે પણ હાઇપરટેન્શન થઈ શકે એ વાત છે. એ સિવાય કોઆક્ટેશન એઓર્ટા, OSA, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા, આ બહુ જ કોમન ફ્રેન્ડ. જો નસકોરા બોલતા હોય તો માનવું કે વી આર પ્રોન ટુ ડેવલપ હાઇપરટેન્શન. આ વાત ઇમ્પોર્ટન્ટ છે. પ્રેગ્નન્સી હોય તો એક્લેમ્પશિયા અને પ્રી એક્લેમ્પશિયા બંનેમાં હાઇપરટેન્શન. દરેક કોઈ પણ સગર્ભા માતા હોય એને બ્લડ પ્રેશર માપવું જ જોઈએ. જેટલી વિઝિટ હોય એટલી વિઝિટમાં માપવું જોઈએ. અને જો ઇલેક્ટ્રોનિક્સ જો હોય તો વધારે સારું કે આમાં સ્ટેથોસ્કોપની જરૂર ના પડે અને દર્દી જાતે પણ માપી શકે. એટલે જ્યાં એફોર્ડિંગ હોય તો એ પણ આપણે પ્રમોટ કરવું જોઈએ. ન્યુરોજેનિક હાઇપરટેન્શન
એન્ડ મિસેલેનિયસ કોઈ હાઇપરથાઇરોઇડિઝમ હાઇપોથાઇરોઇડિઝમ હું બધી વાત આમાં ધીરે ધીરે કરું છું. આ જે દેખાય છે એ પહેલું જે સબ ટાઈપ છે એ સિસ્ટોલિક હાઇપરટેન્શન, એને કહેવાય આઇસોલેટેડ સિસ્ટોલિક હાઇપરટેન્શન, જેમાં સિસ્ટોલિક વધારે હોય, ડાયાસ્ટોલિક નોર્મલ હોય, છતાં પણ હાઇપરટેન્શન છે જ. બરાબર. આ જે દેખાય છે એમાં એઓર્ટિક રિગર્ટેશન હોય, થાઇરોટોક્સિકોસિસ હોય, હાઇપરકાઇનેટિક હાર્ટ સિન્ડ્રોમ, ફીવર, એવી ફિસ્ટુલા. જનરલી આ જે ડાયાલિસિસ પર પેશન્ટ હોય ને આપણે એવી ફિસ્ટુલા બનાવતા હોઈએ છીએ. એટલે થાય શું, જેટલું આર્ટરી પ્રેશર એટલું બધું રિકવર થઈને પાછું આવે. એટલે એવી ફિસ્ટુલામાં હાર્ટ ઉપર સ્ટ્રેન વધે છે. એટલે થોડા સમય થાય, 4, 5, 7 વર્ષ થાય પછી તમારું ફિસ્ટુલા કારણે થઈને પણ બ્લડ પ્રેશર ઉપર જાય. ઇટ્સ અ પાર્ટ ઓફ હાઇપરડાયનેમિક સર્ક્યુલેશન્સના કારણે થાય છે. પીડીએ કોક્ટેશન એઓર્ટા હોય ત્યારે પણ બ્લડ પ્રેશર વધારે જોવા મળતા હોય છે. આ ફિસ્ટુલાનું પોર્શન બતાવ્યું છે, આ જે છે એ કોક્ટેશન એઓર્ટા બતાવ્યું છે. ઓકે. દેન કિડનીમાં મેં કીધું એમ ક્રોનિક પાયલોનેફ્રાઇટિસ, એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ, રિનોવાસ્ક્યુલર હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર કારણે પણ કિડની નાની થાય એને કહેવાય નેફ્રોસ્કોસિસ. એન્ડ કોમનેસ્ટ વન ઇઝ ડાયાબિટીક નેફ્રોપેથી. વિશ્વમાં અને ભારતમાં ગુજરાત 2025માં ડાયાબિટીસની રાજધાની બનવા જઈ રહ્યું છે. ત્યારે આપણે જે કામ થયું છે, દરેક જિલ્લામાં 18થી 20 ડાયાલિસિસ મશીન 2 પાળીમાં પણ પેક જાય છે, દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે અત્યારે આ મુદ્દે વાત કરું, અમારી કિડની હોસ્પિટલમાં 400 ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. આ તો આડ વાત કરું છું, પણ જે કિસ્સામાં હેડ ઇન્જરી થઈ હોય અને દર્દી બ્રેઇન ડેડ હોય એવા કિસ્સામાં ઓર્ગન ડોનેશન માટે મેડિકલ ઓફિસરને પણ વિનંતી કરું છું કે આવા ઓર્ગન ડોનેશન માટે પ્રમોટ કરવું જોઈએ, જેના કારણે ડાયાલિસિસથી નહીં પહોંચી વળાય. જ્યાં શક્ય હોય ડાયાબિટીક નેફ્રોપેથી હોય તો રિનલ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ. આ એક આડ વાત ધ્યાન માટે કહું છું. આ જે કિડની સાઇઝ નોર્મલ છે, જ્યારે રિનલ ઇસેમિયા હોય અથવા ડાયાબિટીક નેફ્રોપેથી, જનરલી ડાયાબિટીક નેફ્રોપેથી હોય ત્યારે કિડની સાઇઝ નોર્મલ રહેતી હોય છે, પણ બાકીના કિસ્સામાં કિડની સાઇઝ ઘટતી હોય છે. એ ધ્યાન રાખવાનું છે. આ પોલિસિસ્ટિક રિનલ ડિઝીઝના ફોટોગ્રાફ્સ છે બધા. પોલિસિસ્ટિક ઓવરિયન ડિઝીઝ હોય, પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ હોય, પેનકેસમાં પણ ઘણી બધી આવવાની સાથે સાથે મલ્ટીસિસ્ટીમમાં પણ જોવા મળતું હોય છે. સોનોગ્રાફીમાં પણ આવા મલ્ટિપલ સિસ્ટ આપણને જોવા મળતી હોય છે. સિંગલ સિસ્ટ ઇઝ નોટ એ મેજર થિંગ. હાઇપરટેન્સી પેશન્ટમાં સિંગલ સિસ્ટ જોવા મળે છે, પણ પોલિસિસ્ટિક હોય ત્યાં ધ્યાન રાખવાનું છે. આ જે છે એ રિનલ આર્ટરી સ્ટીનોસિસ જોવા મળે છે. અહીંયા એરો બતાવ્યો છે, ત્યાં નેરોઇંગ સ્ટીનોસિસ, જેમ કોર્નિયલ આર્ટરીમાં ડિઝીઝ થાય એમાં અહીંયા પણ થાય છે. આ જે છે એ આ ફિયોક્રોમોસાઇટોમા એડ્રિનલ ગ્લેન્ડ હોય તેમાં કસિંગ ડિઝીઝ પણ થાય, અને એટલે મેડ્યુલરી ટ્યુમર હોય અને કોર્ટિકલ ટ્યુમર હોય. તો કસિંગ ડિઝીઝ અને ફિયોક્રોમોસાઇટોમા બંનેમાં પણ આપણને હાઇપરટેન્શન જોવા મળે છે. ઓસીપિલ્સ ઇઝ કોમન. જેમ ઓસીપિલ્સનો વપરાશ હોય જે સ્ત્રીઓમાં હોય એમાં ખાસ બ્લડ પ્રેશર માપવું જોઈએ, એ પણ ધ્યાન રાખવાનું છે. એ સિવાય ફિયોક્રોમોસાઇટોમા એકદમ તમે પેશન્ટને સુપાઇન એક્ઝામિન કરતા હોય, પ્રેગ્નન્ટ લેડી હોય કે નોર્મલ પર્સન હોય, પણ ફ્રાઇટન ફેસ હોય, આંખો પોળી હોય, પરસેવો વળી જાય, એકદમ છાતીમાં દુખાવો થાય, મૂંઝારો થાય એને, અથવા એને ગભરામણ થયા કરે. જસ્ટ આપણે એબ્ડોમન પાલ્પેટ કરીએ, જસ્ટ ટચિંગ ધ એબ્ડોમન એન્ડ દેટ ગિવ્સ સચ ઓફ રિલીઝ ઓફ એપિનેફ્રિન, અને જે એટેક આવે ને એને વી કેન સસ્પેક્ટ ક્લિનિકલી ધીસ કેન બી ફિયોક્રોમોસાઇટોમા. ફિયોક્રોમોસાઇટોમા સસ્પેક્ટ કરીએ ત્યારે ધ્યાન રાખવાનું, એમાં આલ્ફા બ્લોકર આપ્યા પછી બીટા બ્લોકર આપવાના છે, એ પણ વાત ધ્યાન રાખવાની છે. જ્યારે દવાની વાત આવશે કરશું. ફિયોક્રોમોસાઇટોમા, આ ફિયોક્રોમોસાઇટની ગાંઠ છે કિડની ઉપર. આ ટાઈપની જે રિનલ ફિયોક્રોમોસાઇટોમા યુનિલેટરલ કે બાયોલેટરલ બંને હોઈ શકે, ધ્યાન રાખવાનું છે. એ સિવાય હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમ બંનેમાં હાઇપરટેન્શન જોવા મળી શકે. આ એક્ઝોથેલ્મસ છે. આપણને જ્યારે આખી આખું લિમ્બસ દેખાય ત્યારે એક્ઝોથેલ્મસ કહેવાય. જનરલી આપણે આંખ કોઈ સામે હોય તો આપણને આખી આંખ ન દેખાય, અહીં આખો આઈબોલ દેખાય ત્યારે માનવું ઇટ્સ એક્ઝોથેલ્મસ. ઓકે. એક્રોમેગાલી આપણને ખબર છે પિટ્યુટરી એડિમામાં થાય. એક્રોમેગાલી એટલે જ્યારે તમારા 10 નંબર કરતાં મોટી સાઇઝના શૂઝ આવી જાય, જ્યારે લોઅર જો બહાર નીકળે, અપર જો કરતાં લોઅર જોના ટીથ બહાર હોય, અથવા જે પાવડા જેવા હાથ દેખવા મળતા હોય, અથવા ફ્રન્ટલ બોઝિંગ જોવા મળે, આ ટાઈપનું ફ્રન્ટલ બોઝિંગ જોવા મળે. આ બધા લક્ષણો જે છે એ ગ્રોથ હોર્મોન એક્સેસ હોય અને પિટ્યુટરી માઇક્રોએડિમા કારણે થઈને અથવા મેક્રોએડિમા કારણે થઈને થતું હોય છે. ન્યુરોજેનિક કોઝમાં સ્પાઇનલ કોર્ડમાં ઇન્જરી, ત્યાંથી મને સાયકોજેનિક ટ્યુમર, આ બધા કોમન કોઝ નથી. કોએક્ટેશન એઓર્ટા ઇઝ ઓલ્સો વી સી મેની ટાઈમ્સ. એમાં આખો આ તમે દેખાય ને આ એઓર્ટાનો જે પોર્શન છે કોએક્ટ થયેલો હોય એટલે નેરો થઈ ગયો હોય અને કોએક્ટેશન એઓર્ટ કહેવાય. મોટાભાગે જમણા કે ડાબા હાથમાં જ્યાં કોએક્ટેશન હોય પછીના હાથમાં દુખાવો થાય, એક જ હાથમાં દુખાવો થયો કરતો હોય અને કામ કરે પછી વધારે થતો હોય એવા લક્ષણો પણ આવતા હોય છે.
ડિટેલમાં જતો નથી. આપણને કોએક્ટેશનવાળું પેશન્ટ છે, કોએક્ટેશન ઇન્ફન્ટમાં પણ જોવા મળે છે કોએક્ટેશન એઓર્ટા. જેટલું વહેલું પકડાય એટલું ટ્રીટમેન્ટ થાય તો વધારે સારું, ઇન્ક્લુડિંગ ધ એઓર્ટિક ગ્રાફ્ટ્સ. હાઇપરકેલ્સિયમમાં સ્લીપ એપનિયા, મેં એમ કીધું સ્લીપ એપનિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. દવાઓ સ્ટીરોઇડ, સાયક્લોસ્પોરિન, એનેસાઇડ્સ, એનો ડોઝ જ્યારે વધારે લેવાતો હોય, માઓ ઇન્હિબિટર્સ, સાયકાટિક દવાઓ, આ બધામાં હાઇપરટેન્શનની થવાની શક્યતા વધારે થતી હોય છે. જે અનનોન ઇટિયોલોજી છે એમાં એસેન્શિયલ હાઇપરટેન્શન, ટોક્સિમા પ્રેગ્નન્સી અને એક્યુટ ઇન્ટરમિટન્ટ પ્રોફાઇડિયા. જ્યારે યુરિન પાસ કરીને બ્લેક કલરનું આવતું હોય, સાથે બંને બાયલેટરલ લોઅર લિમ્બ વીકનેસ વિથ યુરિન કલર બ્લેક ઇઝ અ સાઇન ઓફ એક્યુટ ઇન્ટરમિટન્ટ પોર્ફાઇરિયા. ડ્રગ ઇન્ડ્યુસ ની વાત પછી કરું છું. મોટાભાગના જ્યાં આ ડિઝીઝ હોય, ડ્રગ ઇન્ડ્યુસ હાઇપરટેન્શન, સ્ટીરોઇડ, ઇસ્ટ્રોજન એટલે ઓસિપિડ્સ, એનેસાઇડ્સ દુખાવાની ગોળીઓ, ફિનોબાર્બિટોન, સાયક્લોસ્પોરિન, કિડની ટ્રાન્સપ્લાન્ટના બધા ટ્રાન્સપ્લાન્ટો વાપરતા હોઈએ છીએ. ઇરિથ્રોપોઇટિન એ સિરાપના પેશન્ટમાં આપણે વાપરતા હોઈએ છીએ. ઇન્જેક્શન બોલ, સિબિટ્રામાઇન, અર્ગોટામાઇન, આ કેટામાઇન, આ બધા જે નિકોટિન, માઓ ઇન્હિબિટર, કોકેઇન અને જે ડ્રગ એડિક્ટ કરતા હોય એ લોકો, જેના કારણે થઈને બ્લડ પ્રેશર થઈ શકે, ધ્યાન રાખવાનું છે. સબસ્ટન્સ વિચ આર એસોસિએટેડ વિથ હાઇપરટેન્શન આર માઓ ઇન્હિબિટર્સ બેઝિકલી આર નોન ફોર દેટ. એ સિવાય લેડ, મર્ક્યુરી, થેલિયમ બહુ એટલા કોમન આપણે, પણ થેલિયમ જે લોકો દવામાં વપરાતું હોય છે. ટાયરામિન કન્ટેનિંગ ફૂડ્સ આર ધ બિયર, વાઇન, ચીઝમાં જે લોકો ચીઝ ને પનીર વધારે ખાતા હોય, ચીઝ પર્ટિક્યુલરલી એ લોકોને વધારે થાય. કોફી, ચા કરતાં કોફી, તો કોફીમાં પણ આમાં વધારે હોય ટાયરામિન. ક્રીમ એટલે મિલ્ક પ્રોડક્ટ, વાઇન, બિયર, ચિકન લીવર, યીસ્ટ, સાઇટ્રસ ફ્રૂટ્સ અને સ્નેલ, આ બધામાં ટાયરામિન વધારે હોય છે, એ ધ્યાન રાખવાનું છે. માઓ ઇન્હિબિટર ડ્રગ્સમાં બહુ ડિટરમાઇન થતો નથી, પણ મોટાભાગે ટ્રાયસાયક્લિક એન્ટીડિપ્રેશન્સ જે દવાઓ હોય, રેસ્પેડોન, રિસર્પિન નામની દવા પહેલાં વપરાતી, ગ્વાનેથિલિન, મિથાડોપા, આ ના કારણે પણ થઈને બ્લડ પ્રેશર થોડા શૂટઅપ થવાની પોસિબિલિટી રહેતી હોય છે. હાઇપરટેન્સિવ ઇમરજન્સીસ, હાઇપરટેન્શન ઇઝ કોમન બટ ઇમરજન્સી આર રેર, આટલું ધ્યાન રાખવાની જરૂર છે. ફેલિંગ ટુ ટ્રીટ ધ ઇમરજન્સી એન્ડ ટ્રીટિંગ એ નોન ઇમરજન્સી કેન હેવ સિરિયસ કોન્સિક્વન્સીસ ફોર ધ પેશન્ટ. બ્લડ પ્રેશર અલોન ઇઝ એ પુઅર ઇન્ડિકેટર ઓફ એન ઇમરજન્સી. જ્યારે બ્લડ પ્રેશર ક્રાઇસિસમાં આવે પેશન્ટ, ત્યારે જનરલી ફિઝિકલ નોર્મલ હોય. ઓન એક્ઝામિનેશન વી ડોન્ટ સી એનીથિંગ એક્સેપ્ટ રેઇઝ બ્લડ પ્રેશર, વી ડોન્ટ ફાઇન્ડ એની પ્રોબ્લેમ, એ પણ ધ્યાન રાખવાનું છે. વોટ પ્રેસિપિટેટ ધ ઇમરજન્સી? નોન કમ્પ્લાયન્સ, દવાઓ ચાલુ બંધ કરવી. ટ્યુબલાઇટ ચાલુ બંધ કરો, દવા ચાલુ બંધ કરો તો ઉડતું વધારે નુકસાન થાય. સેકન્ડરી હાઇપરટેન્શન હોય એમાં પણ ફ્લક્ચ્યુએટિંગ બ્લડ પ્રેશર જોવા મળતું હોય છે. અને હાઇપરટેન્શન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ અ મેજર રિસ્ક ફેક્ટર ફોર વુમેન. હાઇપરટેન્સિવ ઇમરજન્સી અને હાઇપરટેન્સિવ અર્જન્સી બે શબ્દ છે. ઇમરજન્સી કોને કહેવાય? એ રિલેટિવલી હાઈ બ્લડ પ્રેશર વિથ એવિડન્સ ઓફ એ ટાર્ગેટ ઓર્ગન ડેમેજ, એટલે આંખ ગઈ હોય, લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી હોય, માયોકાર્ડ ઇન્ફેક્શન હોય, પેરીફેરલ ડિઝીઝ હોય, કિડની ફેલિયર હોય, આ ટાર્ગેટ ઓર્ગન ડેમેજ થયો, એટલે માઇક્રો કે માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન જોવા મળે તો એને કહેવાય હાઇપરટેન્સિવ ઇમરજન્સી. અને હાઇપરટેન્સિવ અર્જન્સી એટલે બીપી વધારે છે પણ ટાર્ગેટ ઓર્ગન ડેમેજ નથી. આ બે ફરક યાદ રાખવાનો છે કે ઇમરજન્સીમાં તમે અર્જન્સીમાં દવા આપીને ઘેર જવા તો ચાલે, ઇમરજન્સીમાં દાખલ કરીને વર્કઅપ કરવું પડે, ઇમ્પોર્ટન્ટ છે. ડેફિનેશન: ધ એક્યુટ હાઇપરટેન્સિવ એપિસોડ, સિસ્ટોલિક બીપી મોર દેન 180 ઓર ડાયાસ્ટોલિક મોર દેન 110. જો આમાં સાથે પ્રોટીનિયા આવે અને પેપ્ટિડમાં આવે તો એને મેલિગ્નન્ટ હાઇપરટેન્શન કહેવાય. એ પણ આપણે યાદ રાખવાનું છે. જેમાં પ્રોટીનિયા થાય અને પેપ્ટિડમાં થાય વિથ અ સિવિયર હાઇપરટેન્શન અથવા સ્ટેજ 2 હાઇપરટેન્શન કરતાં વધારે હોય તો એને મેલિગ્નન્ટ હાઇપરટેન્શન કહેવાય. ટ્રાન્ઝિયન્ટ હાઇપરટેન્શન, પેન, દરવાજામાં આંગળી આવી ગઈ તો બીપી વધી જાય, મોઢામાં તમાકુ મૂકી વધારે થાય, એન્ઝાયટી, સાહેબનો ફોન આવ્યો, આરડીડીનો ફોન આવ્યો અને એન્ઝાયટી થઈ તો થાય. સિઝેશન ઓફ ધ મેડિકલ, બીપી દવા બંધ કરવી ઇઝ અ કોમનેસ્ટ કોઝ ઓફ હાઇપરટેન્શન, એ પણ ભૂલાય નહીં. ઓકે, ઇમરજન્સી બીજી કઈ થાય? હાઇપરટેન્સી એન્કેફેલોપેથી. કોઈ લોકલાઇઝિંગ સાઇન ના હોય, કોઈ લકવો ન થયો હોય, પણ જસ્ટ અલ્ટર બિહેવિયર થઈ જાય, લેવલ ઓફ કોન્શિયસનેસ અલ્ટર થાય, માથું દુખે, ચક્કર, વોમિટિંગ. દેન સ્ટ્રોક, એક્યુટ સ્ટ્રોક થાય તો ઇન્ફેક્શન થાય તો તમને ફોકલ ન્યુટ્રિશન ડેફિસિટ મળે, એફએનડી જેને કહેવાય, ફોકલ ન્યુટ્રિકલ ડેફિસિટ. હેમરેજ, કેટાસ્ટ્રોફિક હોય, એકદમ હેમરેજ થાય એટલે પેશન્ટ સારો થાય ને એકદમ બ્લડ પ્રેશર વધે ને કેટાસ્ટ્રોફિક ઇવેન્ટ હોય તો જનરલી હેમરેજ હોય, વોમિટિંગ. જો બ્રેન ડીમાર જલ્દી થઈ જાય
અડધો કલાકમાં વોમિટિંગ થાય, બ્લડ પ્રેશર વધારે હોય, માનજો મોર્ટાલિટી ઇઝ વેરી હાઈ બિકોઝ રેપિડલી ગ્રોઈંગ ઇડીમા, બ્રેન ઇડીમા ઇઝ ધેર. સો સબ ઇન્ટ્રાપેરેન્ટલ હેમરેજમાં અડધો કલાકમાં વિધિન હાફ એન અવર વોમિટિંગ થાય, દેટ ઇઝ અ બેડ સાઇન. પેશન્ટ મે હેવ હાઈ મોર્ટાલિટી, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. એ સિવાય એક્યુટ પોસ્ટ ઓપરેટિવ હાઇપરટેન્શન, ઘણી વખત ફીડ વધારે પર પુશ કરવામાં આવ્યું હોય તો પણ હાઇપરટેન્શન થતું હોય છે. અને સિમ્પેથેટિક ક્રાઇસિસ, મેં કીધું એમ જસ્ટ એબ્ડોમિનલ એક્ઝામિનેશન may lead to a crisis in a patient of pheochromocytoma. Okay. Category of hypertensive emergency, હાર્ટમાં શું થાય? એક્યુટ લાઇફ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર થાય, એક્યુટ કોર્નિયલ સિન્ડ્રોમ થાય, અથવા એઓર્ટિક ડિસેક્શન. 3 વસ્તુ હાર્ટમાં થઈ શકે એઝ અ ટાર્ગેટ ઓર્ગન ડેમેજ. પ્રેગ્નન્સીમાં પ્રીક્લેમ્સિયા, એક્લેમ્સિયા અને હેલ્પ સિન્ડ્રોમ થતો હોય છે. ડિટરમાઇન થતો નથી. કેટેકોમેન એક્સેસ જનરલી ફિયોક્રોસાઇટોમાં થતું હોય, અથવા દવા બંધ કરી હોય, લોંગ એક્ટિંગ ક્લોનિડિન, અથવા માઓ ડ્રગ્સ ઇનિબિટર્સ, ઓવર ધ કાઉન્ટર મેડિસિન લીધી હોય, એ બધામાં બધું થતું હોય છે. શું કરીએ? જ્યારે એક્ઝામિન કરીએ ત્યારે મોટાભાગે નોર્મલ હોય તો હિસ્ટ્રી ઓફ હાઇપરટેન્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. મોટાભાગે હેડેક, ગિડીનેસ, અર્લી મોર્નિંગ ઓક્સિપિટલ હેડેક, સવારે ઉઠીને બોચીના ભાગમાં દુખાવો થાય, એ બ્લડ પ્રેશરની નિશાની છે. એ સિવાય ચક્કર, ઉલટી, ચીડિયાપણું, ગમે નહીં કાંઈ, માથું ભારે ભારે લાગે, આ બધા, અથવા લાઇટ હેડનેસ, આ બધા જે સિમ્ટમ્સ છે એ બ્લડ પ્રેશરના છે. એ સિવાય આંખે દેખાતું બંધ થાય, લાલ પેશાબ આવે, કે પેશન્ટને સ્ટ્રોક થાય, કે હેમરેજ થાય, એકદમ અલ્ટર બિહેવિયર થાય, એ બધા પણ એકોર્ડિંગ ટુ ધ ટાર્ગેટ ઓર્ગન ડેમેજ લક્ષણો બધા આવતા હોય છે. ઓકે. જનરલી ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે બીપી માપીએ ત્યારે એડલ્ટ સાઇઝનો તો એડલ્ટ સાઇઝનો. જનરલી ઓબેસ પેશન્ટ હોય તો એના માટે એપ્રોપ્રિએટ સાઇઝનો કફ હોવો જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે દર્દી તમારી પાસે આવે ત્યારે શાંતિથી એને 1 થી 2 મિનિટ બેસવા દો. પછી એનો જે હાથ છે એ ટેબલ ઉપર હોવો જોઈએ, અને પગ પણ જમીનને અડકેલા હોવો જોઈએ, ક્રોસ પગ ના હોવો જોઈએ. પગ જમીનને અડકેલા હોવો જોઈએ, સીધા હોવા જોઈએ, હાથ રેસ્ટ ટેબલ પર રેસ્ટ કરેલા હોવો જોઈએ. અને એવા સંજોગોમાં 1 થી 2 મિનિટ પછી બ્લડ પ્રેશર માપો. વધારે આવે તો 5 મિનિટ આરામ કરીને ફરતી માપો. જ્યારે પહેલી વખત આવે ત્યારે બંને હાથ ને બંને પગમાં બીપી માપો. બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, જો સાથે હાર્ટ ડિઝીઝ હોય કે ડાયાબિટીસ કે બીજા કોઈ રોગો હોય તો પોસ્ચ્યુરલ હાઇપરટેન્શન માટે પણ જોવું જોઈએ. એટલે પહેલાં બેઠા બેઠા માપવાનું, પછી 1 મિનિટ પછી ઊભા કરીને, 3 મિનિટ પછી ઊભા કરીને પણ બ્લડ પ્રેશર માપવું જોઈએ, જેના કારણે થઈને આપણને ખબર પડે કે પોસ્ચ્યુરલ હાઇપરટેન્શન છે કે નહીં, જોવું જોઈએ. આર્મ સાઇઝ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ સિવાય એનેમિયા, તો એનેમિયા સાથે જો બ્લડ પ્રેશર હોય તો ખાસ ધ્યાન રાખવાનું. પેશન્ટને કિડની ફેલર હોય તો એમાં એનેમિયા, કારણ કે ઇરિથ્રોપોઇટિન કિડનીમાં બને, એટલે ઇરિથ્રોપોઇટિનના કારણે થઈને એનેમિયા જોવા મળતું હોય છે. ગ્લુકોઝ જવું જોઈએ, ડાયાબિટીસ છે કે નહીં. હાઇપોગ્લાયસેમિયા, ડાયાબિટીસનો દર્દી હોય અને દવાઓથી સ્ટેબલ હતું શુગર, પણ હવે એ જ દવાઓથી શુગર ડાઉન થાય છે. હાઇપોગ્લાયસેમિયા ઇન એ ડાયાબિટીક પેશન્ટ ઇઝ એ સાઇન ઓફ રિનલ ફેલ્યોર. આ વસ્તુ યાદ રાખવાની. હા, વજન ઘટી ગયું, આપણે એમ થાય કે શરીર ચાર્જ નાખે કે શરીર સરસ થઈ ગયું, ડાયાબિટીસ છે, માનજો અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, એના કારણે શરીર ઘટ્યું છે. ઇટ્સ નેગેટિવ નાઇટ્રોજન બેલેન્સ, એ પણ ધ્યાન રાખવાનું છે. આપણે જ્યારે બ્લડ પ્રેશર હોય ત્યારે યુરિયા ક્રિએટિનિન વધે, એક્યુટ ફેલિયર હોય તો ક્રિએટિનિન વધારે વધે, એક્યુટ હોય તમારું યુરિયા વધારે વધે, ક્રિએટિનિન 1.5 to 2 હોય તો એને પ્રીરિનલ એઝોટેમિયા પણ આપણે કહેતા હોઈએ છીએ. એક્સેમા પલ્મોનરીમાં મેં પહેલાં બતાવ્યું તમને, એ છે કાર્ડિયોગ્રામમાં ઇસ્ચેમિયા હોઈ શકે, ઇન્ફેક્શન હોઈ છે, અથવા લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફીના ફીચર્સ કાર્ડિયોગ્રામમાં જોવા મળે. ઇકોમાં પણ સેમ વસ્તુ, લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી અને પમ્પિંગ આપણને જોવા મળે. હેડ સીટી સ્કેનમાં હેમરેજ હોય, ઇન્ફેક્શન હોય, બહુ ડિટેલમાં તો નહીં, પણ જ્યારે તમને એટ્રોફી જેવું લખીને આવે એ જ રીતે એટ્રોફી લખે, તમને ત્યાં વેન્ટ્રિકલના ડાયટેશન જોવા મળે, તો આ માત્ર એટ્રોફી નથી, હાઇપરટેન્શન. મને હાઇપરટેન્શન કાયમ હું સીટી સ્કેનમાં જોઉં, જ્યારે ગાયરાઈ નેરો થયેલા હોય અને બ્લેક પાર્ટ વધારે હોય ત્યારે માનું કહું ધીસ હાઇપરટેન્શન આઈ કેન સી ઓન એક્સરે ઓલ્સો, સીટી સ્કેન સોરી. હા, તો એના પરથી ખબર પડે. ક્રોનિક હાઇપરટેન્શન પ્રોડ્યુસ ક્રોનિક ઇસ્ચેમિયા, અને સીટી સ્કેનમાં પણ એ જોઈ શકાય. ઓકે, ઇમરજન્સીની વાત થઈ ગઈ છે, આપણે સ્ટેજિંગની બધી વાત થઈ ગઈ છે, જેએનસી પ્રમાણે આ કફ સાઇઝની વાત છે, બહુ ડિટેલમાં નથી. પીડિયાટ્રિક માટે પીડિયાટ્રિક, એડલ્ટ માટે એડલ્ટ. અને જો સિવિયરલી ઓબેઝ હોય, અમારે કુબેરનગરથી પેશન્ટ આવે તમારે જ્યાં શાંતિથી માપવું પડે બ્લડ પ્રેશર, હા, કફ સાઇઝ
બરાબર જરૂરી છે. અમે કીધું એમ દર્દીને આ હાથ જે છે રેસ્ટ કરવો જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. બે બાજુ માપો. આને કહેવાય વ્હાઇટ કોટ હાઇપરટેન્શન. જ્યાં નર્સ બ્લડ પ્રેશર માપે ત્યાં નોર્મલ હોય અને ડૉક્ટર માપે ત્યારે વધારે હોય, તો એને કહેવાય વ્હાઇટ કોટ હાઇપરટેન્શન. વાતો કરતી વખતે પણ એને શાંતિથી પ્રેમથી વાતો કરવી અને પછી બ્લડ પ્રેશર માપવું. મોઢામાં તમાકુ હોય તો એને થૂંકાઈ નાખવી પછી માપવું. આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવી જોઈએ. એક બીજું છે એમ્બ્યુલેટરી 24 અવર્સ બીપી મોનિટરિંગ. આ તમારે પટ્ટો પહેરી દેવાનો, મશીન લગાવી દેવાનું અને 24 કલાક સવારે 9 થી 2 સવારે 9, 8 થી 8, 10 થી 10 અનુકૂળતા પ્રમાણે અને 24 અવર્સ એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટરિંગ. તમારી પ્રક્રિયા ચાલુ રાખવાની. નાહવાનું, ધોવાનું, સૂવાનું, ખાવાનું, પીવાનું, પટ્ટો લગાવેલો દર કલાકે બ્લડ પ્રેશર મપાય. આના કારણે થઈને જેનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેતું ના હોય એવા લોકો એ ખાસ 2 કે વધારે કરતાં વધારે દવાની જરૂર પડતી હોય એવા કિસ્સામાં પણ 24 કલાક બ્લડ પ્રેશર મપાવવું જોઈએ. આ શેના માટે છે? સાયન્ટિફિક વાત કરું છું. 2 AM to 4 AM રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે આપણે ઊંઘમાં હોઈએ ત્યારે બ્લડ પ્રેશર મેક્સિમમ નીચે ઘટતું હોય છે. 24 અવર્સમાં એ પણ થતા કે આ 2 to 4 AMનું બ્લડ પ્રેશર કેટલું ઘટ્યું. યોર મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી વિલ બી ડિપેન્ડન્ટ ઓન ધ 2 to 4 AM બ્લડ પ્રેશર. દિવસે તમે ગોળી ખાધી, રાત્રે ગોળી નથી ખાતા, આપણે એમ કે રાત્રે તો બહુ ઊંઘી ગયા, પણ જો મિડનાઇટનું પ્રેશર પણ ઘટતું ના હોય દેટ કન્ટ્રીબ્યુટ્સ ટુ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી. આ વસ્તુ યાદ રાખવાની છે. એટલે આપણે દવાનો ડોઝ મોડિફાઈ કરવા માટે આ જરૂર પડશે. સેલ્ફ મોનિટરિંગ ઓફ ધ બ્લડ શુગર એન્ડ બ્લડ પ્રેશર બોથ આર વેરી ઇમ્પોર્ટન્ટ. હવે કરવું જોઈએ. મેં કીધું એમ બહુ અર્લી મોર્નિંગ હેડેક ઇઝ એ હાઇપરટેન્શન. એપિસ્ટેક્સિસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ કોમન કોઝ ઓફ હાઇપરટેન્શન. બાકી બધી વાત થઈ છે. સિમ્ટમ્સ જે કોન્સ ડિઝીઝ હોય કે કસિંગ સિન્ડ્રોમ હોય કે થાઇરોઇડિઝમ હોય, હાઇપોથાઇરોઇડિઝમ હોય તો એના સિમ્ટમ્સ પર પેશન્ટ જોવા મળે. પીવીડી જ્યારે આર્ટિયલ ડિઝીઝ હોય, બંને લોઅર લિમ્બમાં તો ક્લોડિકેશન પેન થાય અને હાર્ટ ફાઇન્ડિંગમાં જનરલી આપણે કંઈ મળતું નથી, પણ લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી હોય તો અમે કન્સેન્ટ્રિક થાય એટલે એપેક્સ બી નોર્મલ જ હોય જનરલી. આ જે છે બ્રુઇટ અહીંયા સાંભળવું જોઈએ. લિસન ધ બ્રુઇટ. રિનલ આર્ટરી સ્ટિનોસિસ હોય તો આપણને રિનલ આર્ટરી 1.25 સેન્ટીમીટર અબોવ એન્ડ ટુ ધ લેફ્ટ ઓફ અમ્બિલિકસ આપણે સાંભળીએ તો આપણને ત્યાં મળે, બ્રુઇટ મળતી હોય છે. એકેન્થેસિસ નાઇગ્રિકસ આ ટાઈપનું ગળામાં દેખાય, કાળો અને વચ્ચે આ નોર્મલ સ્કિન દેખાય તો આ એકેન્થેસિસ નાઇગ્રિકસ કહેવાય. જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સ્ટેટ જેને કહેવાય મેટાબોલિક સિન્ડ્રોમ એક્સ, એમાં હાઇપરલિપિડેમિયા હોય, હાઇપરટેન્શન હોય, હાઇપરગ્લાઇસેમિયા હોય, હાઇપરયુરિસેમિયા પણ જોવા મળે. આ બધા જે ફીચર્સ છે એ મેટાબોલિક ડિસઓર્ડરના છે, એ ધ્યાન રાખવાનું. મેં ઓલરેડી ટાર્ગેટ ઓર્ગન ડેમેજની વાત કરી છે. હાર્ટમાં, બ્રેઇનમાં, કિડનીમાં, આંખમાં. મેક્રોવાસ્ક્યુલર, માઇક્રોવાસ્ક્યુલર. મેક્રોવાસ્ક્યુલરમાં હાર્ટમાં થાય તો હાર્ટ એટેક આવે, બ્રેઇનમાં થાય તો સ્ટ્રોક થાય અને મેજર લોઅર લિમ્બ વેસલ્સમાં થાય તો પીવીડી થાય. અને માઇક્રોવાસ્ક્યુલરમાં કિડની ઇન્વોલ્વ થાય અને આંખ ઇન્વોલ્વ થાય એને કહેવાય માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ ઓફ ધીસ. મેં આ લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી બતાવી તમને. એમાં કેવિટી નાની થાય અને વોલ વધી જાય. આના કારણે થઈને એક ખાસ કહું તમને ખબર કેવી રીતે પડે. જે પેશન્ટને ડાયરિયા વોમિટિંગ હોય પેશન્ટને, આમાં શું થાય 1 કે 2 ડાયરિયા હોય અને હાઇપરટેન્શનમાં થાય તો માનજો એને હાઇપરટેન્શન હશે. કારણ કે કેવિટી સ્મોલ થાય, હાઇપોવોલેમિયા થઈ જાય અને પેશન્ટ હાઇપરટેન્શન થાય. સો 1 કે 2 ઉલટી કે ડાયરિયા વોમિટિંગ સાથે કોઈ હાઇપરટેન્શનમાં સીધું આવે, 10-15 થાય તો બંધ થાય બરાબર છે, પણ 1 કે 2માં થાય તો એને લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી ઇન્ડાયરેક્ટલી આપણને ક્લિનિકલી ખબર પડે એ હું માનું છું. કોર્નરી જેમ જેમ નાની થાય એમ કોર્નરી ડિઝીઝ થાય, નોટ ગોઈંગ ડિઝીઝ, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર છે. There are the fundal changes, cotton wool spots are there, hard exudates are there, retinal hemorrhage, RD, sudden loss of vision, retinal detachment, RD is also quite common. Dyskinesia, papilledema પણ થઈ શકે. Hypertension, papilledema and proteinuria is basically a malignant hypertension. આ intracerebral hemorrhage છે, આ infarct છે, આ PVD છે. You can see the whole common iliac artery block થઈ ગઈ છે. ઓકે, લેબોરેટરી ટેસ્ટમાં કીધું એમ એનેમિયા હોય તો આપણને રિનલ ફેલ્યોર કન્સિડર કરવાનું. અને પોલિસાયથેમિયા, જો એચપી તમારું 17 ગ્રામ હોય તો પણ તમારું વિસ્કોસિટી વધે, ESR ઘટે અને હાઇપરટેન્શન જોવા મળતું હોય છે. પછી યુરિનમાં તમે જો રિનલ ફેલિયર હોય તો હિમેચ્યુરિયા, કાસ્ટ જોવા મળે, પ્રોટીન જોવા મળે. નેફ્રોટિક હોય તો મોર દેન 3% પ્રોટીન જોવા મળે રિનલ ફેલિયરમાં. બાકી ક્રિએટિન કરવું જોઈએ. ક્રિએટિન 1.5 જનરલી નોર્મલ કહેવાય. 1.5માંથી 2 થાય એટલે 50% કિડની કામ નથી કરતી અને 2 થી 7માં
ધીરે ધીરે પ્રોટીન ફંક્શન કિડની ફંક્શન ઘટે અને 7 કરતાં ક્રિએટિનાઇન વધારે હોય, 7 હોય કે 14 હોય, મતલબ 100% કિડની કામ કરતી નથી. આવું આપણે પણ વિચારવું જોઈએ. ફરીથી કહું છું, 1.5 નોર્મલ, 1.5 થી 2 એટલે 50% કિડની કામ કરતી બંધ થાય. 2 થી 7 ગ્રેજ્યુઅલી ફંક્શન ઘટે અને 7 લગભગ 100% કિડની કામ નથી કરતી એવું કહેવાય. અને પછી 7 હોય કે ભાઈ 17 હોય, એનો કંઈ બહુ મેજર ફરક પડતો નથી. ઇટ્સ અ ક્લિનિકલી આપણા માટે ભાઈ 100% કિડની કામ કરતી નથી એવું આપણે જનરલી લેફ્ટલી. હું આ સીએફની વાત કરું છું. એક્યુટલ ફેલમાં પણ વધઘટ થાય, સ્ટેબલ પણ થઈ જાય, ડાયાલિસિસ પણ જરૂર ના પડે, કિડની રિકવર થઈ જાય. સ્નેક બાઇટ હોય, મલેરિયા હોય કે એજી વિથ રિનલ ફેલિયર હોય, એમાં બ્લડ પ્રેશર બધું નોર્મલ જાતે થઈ જાય. એ પણ એટલું ધ્યાન રાખવાનું. એક્સરેમાં મેં કીધું એમ લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, આઉટરી ડિસ્ટ્રક્શન જોવા મળે. ઇસીજીમાં માયોકાર્ડ ઇન્ફેક્શન જોવા મળે, લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી LVS જોવા મળે અને LASB. આ યાદ રાખવાનું. ડૉક્ટરો બેઠા છે એટલા માટે ખાસ કહું છું. LASB S/3 AVF વિથ લેફ્ટ ડિવિઝન, એને કહેવાય લેફ્ટ એન્ટી હેમી બ્લોક, ઇઝ ધ અર્લીએસ્ટ સાઇન ઓફ હાઇપરટેન્શન. મને કાર્ડિયોગ્રામમાં ખબર પડે. LASB લેફ્ટ એન્ટી હેમી બ્લોક ઓન કાર્ડિયોગ્રામ જોવા મળે. ઓ ધીસ કેન બી હાઇપરટેન્સિવ પેશન્ટ. કાર્ડિયોગ્રામ જોઈને ખબર પડે ઓ ધીસ કેન બી હાઇપરટેન્સિવ પેશન્ટ. આ વસ્તુ યાદ રાખવાની છે. LASB આપણે ડૉક્ટર તરીકે ખાસ આપણા કાર્ડિયોગ્રામમાં પણ જોવું જોઈએ. હા, ઇમ્પોર્ટન્ટ, કારણ કે સેપ્ટમમાં હાઇપરટ્રોફી થાય એટલે જોવા મળે. બિફોર ધ EF ઘટે, લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી ફૂલ ફ્લેજ આવે, અર્લીએસ્ટ સાઇન મે બી LASB. ધ્યાન રાખવાનું છે. ચાલો, રેડ સેલ ફ્રેગમેન્ટ જોવા મળે, સ્કિસ્ચોસાઇટ એને કહેવાય, તો પણ હાઇપરટેન્શન નિશાની છે. મેનેજમેન્ટ મેં કીધું એમ નોર્મલ હોય તો લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ ચાલુ રાખવાનું. જ્યારે બ્લડ પ્રેશર નોર્મલ છે એને પણ નમક ઓછું ખાવું, એક્સરસાઇઝ કરવી અને વ્યસન ન હોવા. પ્રી હાઇપરટેન્શનમાં જે વખત બ્લડ પ્રેશર નોર્મલ હોય કે ના હોય, વ્યક્તિએ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ચાલુ રાખવું જોઈએ અને પછી દવાઓ ઉમેરતા જવાની છે, એની વાત કરવાની છે. જે આપણી પાસે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની વાત કરીએ તો સિગરેટ બંધ કરવી જોઈએ. મેં કીધું એમ તમે તમાકુ મોઢામાં મૂકો તો 20 મિલીમીટર જેટલું બ્લડ પ્રેશર તમારું ઊંચું વધી જાય છે. આલ્કોહોલ શુડ બી રિસ્ટ્રિક્ટેડ ટુ લેસ દેન 1 ડ્રિંક પર ડે. સોલ્ટ રિસ્ટ્રિક્શન જનરલી લેસ દેન 5 ગ્રામ હોવું જોઈએ સોલ્ટ. જેમ વજન વધારે એમ મીઠું ઘટાડો. હા, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એડિક્વેટ કેલ્શિયમ ને પોટેશિયમ ડાયટમાં હોવું જોઈએ, પર્ટિક્યુલરલી પોસ્ટ મેનોપોઝલ ફિમેલમાં તો ખાસ એમાં કેલ્શિયમ સપ્લિમેન્ટેશન ખાસ હોવું જોઈએ. 35 વર્ષની ઉંમર સુધી કોઈ પણ સ્ત્રી 35 વર્ષની ઉંમર સુધી બોન માસ વધારી શકે. કેવી રીતે? કારણ કે 35 વર્ષમાં પ્રેગ્નન્સી પણ આવશે, લેક્ટેશન પણ આવશે. એટલે 35 વર્ષની ઉંમર સુધી સ્ત્રી પોતાનું બોન માસ ઇન્ક્રીઝ કરી શકે. જે આપણે ટ્રાન્સફોર્મેશન લઈએ હાડકાનો, તો કુર્ચા વધારી શકે વિથ એક્સરસાઇઝ એન્ડ કેલ્શિયમ એન્ડ વિટામિન ડી. 35 વર્ષની ઉંમર સુધી વધારી શકે. 35 પછી અને મેનોપોઝ પછી એ રેટ ઘટી જાય. તમે મેન્ટેન વેરેન્ટર કરી શકો પણ બોન માસ વધારી ના શકો. આ સાયન્ટિફિક યાદ રાખવાની. 35 સુધી તમે વધારી શકો એટલે 35 વર્ષ સુધી ઉંમર સુધી કસરત, દૂધ અને કેલ્શિયમ એન્ડ વિટામિન ડી એ તમે બોન માસ વધારી લેવો જોઈએ. 35 પછી બોન માસ વધતો નથી. બોન માસ તમે વેરેન્ટેન કરી શકો. અને એક વાત, ઇસ્ટ્રોજન જાય, મેનોપોઝ સ્ટાર્ટ થાય પછી બોન એકદમ વીક થાય, એટલા માટે ફ્રેક્ચર નેક ફીમર ઇઝ ક્વાઇટ કોમન ઇન ધ ફિમેલ. આ વસ્તુ યાદ રાખવાની છે. દીકરીઓને પણ આપણે સ્કૂલ હેલ્થમાં જઈએ તો આ વાત કહો. 35 વર્ષની ઉંમર સુધી પ્રેગ્નન્સી આવવાની છે, લેક્ટેશન આવવાની છે, એટલે વિશેષતઃ ધ્યાન રાખવું જોઈએ. આજે 30 વર્ષ પછી આપણે એલ્ડરલી પ્રાઇમી કહીએ તો સગર્ભા એલ્ડરલી હોય તો 30 વર્ષ પછી પ્રેગ્નન્સી પ્લાન કરે તો પ્રેગ્નન્સી રિસ્ક એટલા માટે પણ વધતું હોય છે. એનો બોન માસ પણ એમાં વી હેવ ટુ કન્સિડર. આ વસ્તુઓ થોડી સાયન્ટિફિકલી આપણા મગજમાં આવવી જોઈએ. ચાલો, સોડિયમ ઇન્ટેકની મેં ઓલરેડી વાત કરી છે. જો સિવિયર હાઇપરટેન્શન હોય તો 1.5 ગ્રામ સોલ્ટ હોવું જોઈએ. મોડરેટ હાઇપરટેન્શન હોય તો 3 ગ્રામ. બીજું બીપી હોય, યાદ આવે, બીપી હોય તો 5 ગ્રામ કરતાં ઓછું નમક જવું જોઈએ. આટલું યાદ રાખવાનું છે. જેમાં કિડની હોય તો ફ્લુઇડ પણ ઘટાડવાનું છે. 1200 ml થી 1500 ml ઇનપુટ કહેતા હોઈએ આપણે રિનલ ફેલિયરમાં. તો સવારે 8 વાગે 1 લીટરની પેપ્સી ભરી દેવાની, પેપ્સીની બોટલમાં ભરી દેવાનું. પછી ચા પીવા બેઠા તો ચામાં જોયું કે આ ગ્લાસ છે એમાં આટલા સુધી ચા છે, તો ચા પીધા પછી પેલું 1 લીટર પાણી જે નક્કી કર્યું હતું એમાંથી પેલું પાણી કાઢીને પાણી ફેંકી દેવાનું. બપોર જમવા બેઠા તો દાળનું ધ્યાન રાખવાનું કે વાડકીમાં આટલી દાળ હતી, જમી લીધા પછી પેલું 1 લીટરમાંથી પાણી કાઢીને ફેંકી દેવાનું. કુલ પ્રવાહી 1 લીટર કે 1200 ml લેવાનું છે, એ યાદ રાખવાનું છે. એટલે પાણી છે બાકીનું બધું ઢીચા કરી જ ન ચાલે. રિનલ ફેલિયરના દર્દીઓમાં હાઇપરટેન્શન હોય, ફ્લુઇડ ઇન્ટેક પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખવાનું છે. ચાલો,
આ એક ઇમ્પોર્ટન્ટ છે. સોલ્ટ ઇઝ એક્વાયર્ડ ટેસ્ટ. વન કેન ગેટ યુઝ ટુ લો સોલ્ટ ડાયટ વિથ ટાઈમ એન્ડ મે સ્ટાર્ટ લાઇકિંગ ધેમ. સોલ્ટ એ જન્મજાત ટેસ્ટ નથી. આ ઇમ્પોર્ટન્ટ વાત કે ડૉક્ટર તરીકે આપણે ધ્યાન રાખવાનું છે અને નમક ઓછું ખાવામાં ટ્રાય કરવાનું છે. રિમેમ્બર, રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ સોલ્ટ ઇન કુકિંગ. જે સોલ્ટ હોય એમાં પેલી સ્પ્રિંકલ કરવું જોઈએ. એના કારણે આયોડિન પણ લોસ ના થાય, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. કચુંબરને બધામાં જે ઉપરથી ભભરાવતા હોય છે, પહેલાં મીઠું ના નાખો, રસોઈ બની જાય પછી મીઠું સ્પ્રિંકલ કરો તો તમારો મીઠાનો ભાગ ઘટે. બીજું, જે નમક જે છે એ સલાડ પર નાખીને ખાવાની જે હેબિટ હોય, ઘણા માણસો પેપ્સીમાં નમક નાખીને પીતા હોય છે. ટેસ્ટ સારો આવે, મેં એક વખત પીધું છે, પણ એ બધું અવોઇડ કરવું જોઈએ. એક્સ્ટ્રા સલાડ અવોઇડ કરવું જોઈએ. પાપડ, અથાણા એવોઇડ કરવા જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ વાત છે સોલ્ટ માટે થઈને. જેટલા પણ પ્રિઝર્વેટિવવાળા જે ફૂડ હોય એ બધામાં સોલ્ટ વધારે હોય છે. બટર મિલ્ક, બધામાં મિલ્ક પાવડર, બેક પાવડર એ બધામાં પણ સોલ્ટનું પ્રમાણ વધારે હોય છે. જે ચાઇનીઝ ફૂડમાં આજીનોમોટો આવે છે, એમાં પણ સોડિયમ મોનોગ્લુટામેટ હોય છે. એમાં પણ સોડિયમ તો હોય છે, એટલે એના આજીનોમોટોથી ન થાય ને ઉડતું વધારે થતું હોય છે. સોડિયમનો વોટર રિટેન્શન ઇમ્પોર્ટન્ટ છે. મેં કીધું એમ, અથાણા, પાપડ, આચાર, વેજીટેબલ, ઘી હોય એમાં પણ સોલ્ટનું પ્રમાણ થોડું હોય છે, ધ્યાન રાખવાનું છે. પોટેશિયમ અને મેગ્નેશિયમ જે એફોર્ડિંગ હોય એ લોકોએ ડ્રાયફ્રૂટ ખાવું જોઈએ. કેટલી? 7 બદામ રોજ ખાવી જોઈએ. પોસાદ 7 બદામ ખાવી જોઈએ. પછી કર્ડ, જે દહીં ખાવું જોઈએ, આમળા ખાવા જોઈએ, જેમાં ફ્રેશ કર્ડ ખાવું જોઈએ, ખાસ તાજું બનાવેલું દહીં ખાવું જોઈએ. ઘરે બનાવો તેમાં સોલ્ટ ઓછું હોય, એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. ડેશ, આખો ઇટિંગ પ્લાન હોય છે. ડેશ પ્લાનમાં લો સેચ્યુરેટેડ ફેટ હોય, કોલેસ્ટ્રોલ પણ ઓછું હોય અને ટોટલ ફેટ ઓછી હોય છે એમાં. અને રિડ્યુસ ધ રેડ મીટ, સ્વીટ, શુગર કન્ટેનિંગ બેવરેજીસ. તમે પેપ્સીની બોટલ, પેપ્સી કોઈ બ્રાન્ડ નથી બોલતો, પેપ્સી, કોકોલા, એનીથિંગ, તમે કોલ્ડ ડ્રિંક પીવો એમાં 8 ચમચી ખાંડ હોય. 1 ચમચી ખાંડ પચાવવા માટે તમારે આમ 5 દાદા ચડવું પડે. 5 દાદા ચડો તો તમારે 1 ચમચી ખાંડ પચે, એટલે 8 ચમચી ખાંડ પચાવવા માટે તમારે 40 દાદા ચડવા પડે. આપણે આમ ચાલતા નથી એટલું. એટલા માટે ખાસ કહું છું કે શુગર જેટલી બને એટલી ઓછી ખાવી જોઈએ. કેલરી બાળવાની વિચારવું જોઈએ ઇન્ટેક કરતાં. અને ઇન્ટેક કહો તો વાંધો નહીં, પણ સાથે બાળવાની પણ. પડસેવો હાઇપોગ્લાઇસેમિક ના બળવો જોઈએ, પડસેવો કસરતથી બળવો જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. હેવી એક્સરસાઇઝ, ટેનિસ કે એવી એક્સરસાઇઝો મેળ ના પડે હોય. સ્વિમિંગ ઇઝ બેસ્ટ. સ્વિમિંગ ઇઝ એ વેઇટલેસ કન્ડિશનમાં તમારું એક્સરસાઇઝ ટોન અપ થાય છે. એટલે જે લોકો વજન ઉતારવા માગતા હોય એ લોકોએ સીધું ચાલવાનું ના કરવું, નહીં તો કમર દુખે, ચાલવાનું બંધ કરે. એટલા માટે સ્વિમિંગ કરવું જોઈએ. સ્વિમિંગ પુલ ના હોય તો પથારીમાં સીધા સુવાનું, હવામાં સાયકલિંગ કરવાનું. આમ કરવાથી તમારા મસલ ટોન અપ થાય. 2 મહિના 3 મહિના તમે એમ કરો, ટોન અપ થાય, પછી તમે ચાલવાનું ચાલુ કરો. સ્વિમિંગ હોય તો બેસ્ટ. સ્વિમિંગ ઇઝ એ ટોનિંગ અપ ઓફ ધ મસલ્સ ઇન એ વેઇટલેસ પોઝિશન. તમારું વજન પાણીમાં ફેલાઈ જાય છે, એટલે તમારા સ્નાયુને, તમારા જોઈન્ટ ઉપર ડેમેજ થતો નથી. એ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ બધી કરવી જોઈએ. એક વખત વજન ઘટે પછી, નહીં તો શું, એક વખત દુખાવા થાય તો પછી સાયકલ ચાલુ થાય, માણસ કસરત ના કરે, બેઠાડું જીવન ચાલુ થતું હોય છે. તો ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય વેટ રિડક્શનથી તમારું બીપી 5 થી 20 મિલીમીટર જેવું ઘટતું હોય છે. ફિઝિકલ એક્ટિવિટી કરવાથી 4 થી 9 મિલીમીટર ઘટે. એટલે આ જે વસ્તુ દવા જરૂર પડતા લેવી જ પડે, પણ ખોરાકમાં સોડિયમ ઘટાડો, હેબિટ્સ એવોઇડ કરો અને એક્સરસાઇઝ ચાલુ કરો. એક્સરસાઇઝ કેટલી? 22 મિનિટ જવાનું, 22 મિનિટ પાછા આવવાનું, 45 મિનિટ. ફાસ્ટ વોક, ટેલવાનું નહીં. 4 માસ પૂછો, કમલેશભાઈ ઉતાવળમાં છો કેમ? ફાસ્ટ વોક. દોડ્યો છો તો જોઈન્ટમાં પેઇન થશે, કમરમાં દુખશે. એટલા માટે ફાસ્ટ વોક અને 22 મિનિટ જવાનું, 22 મિનિટ પાછા આવવાનું. ક્યારે? ગમે ત્યારે. જમ્યા પછી એવોઇડ કરવું જોઈએ. પણ જાડિયા માણસો ન ચાલવાના શોખીન હોય, બાના કાઢે. એટલા માટે ખાસ કહું છું, ગમે ત્યારે ચાલો. પોસ્ટ પ્રાન્ડિયલમાં એવોઇડ કરવું જોઈએ, પણ કંપનીમાં ચાલો, પત્નીને સાથે લઈને ચાલો તો પણ સારું પડે. આમ ચાલવું કે આમ ચાલવું? આઈડિયલી ક્લોકવાઇઝ ચાલવું જોઈએ. એન્ટી ક્લોકવાઇઝ ચાલો, એના કરતાં ક્લોકવાઇઝ ચાલો, એ વધારે નેચરલ છે. પણ ચાલો, 22 મિનિટ જવાનું, 22 મિનિટ પાછું આવવાનું. નંબર 2. નંબર 3, અઠવાડિયામાં 2 દિવસ રજા. 5 out of 7 days exercise will definitely reduce your weight. It will definitely burn your calorie, that is sure. પછી ઘનશ્યામ હરિકાઈને મોટો ગ્લાસ દૂધનો પી જવો, અંદર ખાંડ હોય, એ નુકસાન કરે, એ પણ ધ્યાન રાખવાનું. ઇન્ટેક સામે પહેલાં તમારું વેઇટ કેટલું છે,
કેટલું વેટ આઈડિયલ છે, બેની વચ્ચે કેટલું વેટ ઘટાડવાનું છે, એ ટાર્ગેટ મગજમાં હોવું જોઈએ અને પછી વજન ઘટાડો. ડાયટમાં મારે 2 વાત કહેવી છે ઓઇલની. ઓઇલમાં જે omega-3 omega-6 રેશિયો ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. એ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે માનો કે ઘીમાં એ રેશિયો 1:40 છે, આઈડિયલ 1:4 હોય, પણ તમે આ સનફ્લાવર અને સેફ્લોન ઓઇલ તમે ખાઓ તો અમારે 1:140 છે. એટલે આ બધા જેટલા પણ વેજીટેબલ બેઝ ઓઇલ છે એ બધા નુકસાન વધારે કરે છે. એના કારણે તેલ તમે ખાઓ, 2 ચમચી ઘી ખાઓ, વાંધો નથી, પણ ક્વોન્ટિટી ઘટાડો. તમે તમારા ઘરમાં કેટલા માણસો જમે છે? એડલ્ટ બાળકો માટે 1 કિલો મહિને અને એડલ્ટ માટે 500 ml. એટલે મારા ઘરમાં 5 માણસો હોય, 3 મોટા 2 નાના, તો 3 મોટાનું 1.5 લીટર અને 2 બાળકોનું 2, તો 3 ને 2 5 લીટર મહિનામાં તેલ વપરાવવું જોઈએ. આ પહેલી વસ્તુ તમે ગણી રાખજો. એડલ્ટના 1 લીટર અને બાળકોનું 500 ml. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ, એડલ્ટમાં જો એટલે બાળકો માટે હું એમ કહું છું કે બાળકો માટે 500 ml ઘી રાખો અને 500 ml તમે તેલ ગણો, એ પ્રમાણે તમે ગણતરી કરી નાખજો તો ચાલશે. આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, તમે કોઈપણ જગ્યાએ ડબ્બો લાવો તો ડબ્બામાંથી ડોગલીમાં બરણીમાંથી ડોગલીમાં અને ડોગલીમાંથી આપણે સીધું પાયણામાં જે તાવડીમાં જ લગાવતા આવીએ છીએ, તો તળવાની વાત બંધ થઈ જશે. તમે જો 1 લીટરની વાત કરો તો તળવાની વાત બંધ થઈ જશે. પણ 20 ml માપ્યું હોવું જોઈએ. જેટલા પણ માણસો, ઘણા અમારા ઘરમાં મહેમાન બહુ આવે છે, અરે એવું ના હોય, જેટલા તમે 5 માણસ છો તો 5, 20, 50, 100 ml તમે ગણતરી કરી નાખો. રોજ માટે એક વાડકી રાખો. મહેમાન આવ્યા 20 ml ઉમેરી દો. દરેકના ઘરમાં 20 ml માપ્યું હોવું જોઈએ, તો તમારું ઓઇલ કંટ્રોલ થશે, નહીં તો નહીં થાય. બિલીવ માય વર્ડ્સ. મહેમાન દીઠ તમે 20 ml ઉમેરી દો. માનો કે આ આખા દિવસનું છે એટલે 5 જણા છીએ, 100 ml થયું, તો 100 ml માંથી સાંજે ખીચડી બનાવવાની તો આ 100 ml વાપરવાનું, નહીં તો બસ સાંજ માટે રાખી મૂકવાનું, ભાખરીના મોણ માટે રાખી મૂકવાનું. આ યાદ રાખવાનું. આ પહેલી વાત. બીજી વાત, રીફ્રાઈડ કોઈ પણ સારી હોટલ હોય તો એ અડધા કચરા સમોસા ગરમ કરે, મહેમાન આવે એટલે ફરતી ગરમ કરીને પછી તમને આપે. જ્યાં તમે રીફ્રાય કરો છો, અથવા કોઈ પણ સારી હોટલ હોય તો આખી રાતે ઠંડુ પડેલું તેલ હોય, એમાં નવું તેલ ઉમેરે અને પછી ગરમ કરે. કોઈ પણ ઓઇલને હીટ કરો, ઠંડુ કરો અને રીહીટ કરો છો એટલે એમાં ટ્રાન્સ ફેટી એસિડ વધે છે, વિચ ઇઝ મોર એથ્રોમેટસ દેન એની અધર ઓઇલ્સ. મેં 2 વાત કરી. એક તો ક્વોન્ટિટી, કયું તેલ નહીં, કેટલું તેલ એવું પૂછવું જોઈએ. તમે સિંગ તેલ ખાઓ પણ જો ક્વોન્ટિટી તમે પરફેક્ટ હશો તો મોટા ભાગે પ્રોબ્લેમ નહીં થાય. નંબર 1. નંબર 2, રીહીટેડ જે ઓઇલ હોય એમાં ટ્રાન્સ ફેટી એસિડ વધે. અથવા તમે હાફ ફ્રાય કરો પછી ફૂલ ફ્રાય કરો તો તમે સમોસામાં જોજો વધારે તેલ પીવે. જેને તમે રીફ્રાય કરો એ વસ્તુ વધારે તેલ પીવે. તમે નેપકિનમાં લેજો તો ખ્યાલ આવશે આપણને કે હું સાચું બોલી રહ્યો છું. તો આ બંને અવોઇડ કરવું જોઈએ. એટલે રીફ્રાય ઘરમાં આપણે ઘરમાં ના કરીએ. એટલા માટે ઘરની સમોસા ખાવાનું મન થાય તો બહાર ના કરતા. એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે ઓઇલ માટે. કેટલું નહીં, કેટલું તેલ ઇમ્પોર્ટન્ટ છે, કયું તેલ ઇમ્પોર્ટન્ટ ઓછું છે. બેસ્ટ તમને કહું તો રાયડો. ઉત્તર ભારતમાં હાર્ટ એટેક ઓછો છે કારણ કે રાયડાનું તેલ વધારે ખવાય છે. દક્ષિણ ભારતમાં કોકોનટ ઓઇલ વપરાય છે, એના માટે પણ ત્યાં ISD ને બધું વધારે છે. નંબર 1 બેસ્ટ ઓઇલ ઇઝ મસ્ટાર્ડ ઓઇલ. મસ્ટાર્ડમાં વાસ બહુ મારે, પરસેવાની વાસ મારે અને જે ફ્લેટેસ્ટ પાસ થાય એ પણ વાસ મારે, એટલે અવોઇડ નથી કરતા. પણ હવે 6 ટાઈમ ફિલ્ટર્ડ મસ્ટાર્ડ ઓઇલ માર્કેટમાં મળે છે, એ યુઝ કરવું જોઈએ. સેકન્ડ ઇઝ તિલ ઓઇલ ઇઝ બેસ્ટ ઓઇલ એન્ડ દેન થર્ડ વન ઇઝ સિંગ તેલ. ક્વોન્ટિટી તમે એક પણ તમે મેન્ટેન નહીં કરો તો નુકસાન થવાનું છે, એ વાત ભૂલવાની નહીં. તો આ બધી થોડીક ડાયટની વાતો, એક્સરસાઇઝની વાતો અને ઇમ્પોર્ટન્ટ આપણા માટે. આ ટોપિક માત્ર દર્દીઓ માટે નથી, આ સામે બેઠા ડૉક્ટર માટે છે, એટલા માટે ડિટેલમાં હું જાઉં છું. ઇમ્પોર્ટન્ટ છે. ચિંતા સમાન. 40 તે ચાલશે, 40 ચાલશે તે ચાલશે ન ગયો. 40 પછી 40 ઉંમર, 40 ચાલશે તે ચાલશે, નહીં તો ગયો. હા, કેટલું ચાલો છે ઇમ્પોર્ટન્ટ છે. નંબર 1 ચિંતા સમાન. હા, ઇમ્પોર્ટન્ટ છે. એટલે ચિંતા ઘટાડવી જોઈએ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ઈષ્ટદેવને યાદ કરો, રોજ એક માળા કરો, કડક બેસીને. સાંજ પડે પલાટીવાળી આપણા કમિશનમાં તો બહુ જ યોગને બધી વાતો કરે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે પલાટીવાળીને કડક બેસો, દિવાલે ટેકોલી દાગર બેસવાનું. સવારથી સાંજ સુધી જેટલું પણ દિનચર્યા પર નજર નાખીએ. મેં કોઈનું મન દુખાયું કેમ, હું કોઈને બોલી ગયો કેમ, મારાથી કોઈનું મન દુભાવ્યું છે કેમ. ઘણી વખત નોકરીમાં સરકારી તંત્રમાં બધું કરવું પડે,
પણ છતાં પણ મનોમન માફી માગી લેવી, આ વાત સાથે નિર્મળ મને સૂઈ જવું, આ કરવાથી મનમાં જેટલો દ્વેષ ઓછો એટલું શાંતિ અને મન આનંદમય, પ્રકૃતિ મન જેટલું આમ જૈન સાહેબને યાદ કરું ને મારો મનમાં પ્રફુલ્લતા આવે છે કેમ, એ ઇમ્પોર્ટન્ટ છે. હા, આ ઇમ્પોર્ટન્ટ વાત છે. હા, તેરા સાહી બેગટ માહી બહાર ને નાખ્યા ખોલે. એકાદ બે ભજન ગાઓ, એકાદ બે ચિત્ર દોરો, એકાદ બે સરસ મજાની કોઈ કવિતા લખો. તમારો જે તમને મનને પ્રફુલ્લિત કરે એ વાતો કરો, એક્ટિવિટી કરો, એ બહુ જરૂરી છે. કોઈને માટી કામ ગમશે, કોઈને મચ્છરના પોરા પણ શોધવાનું કામ છે, એ આપણું કામ. સૌથી પહેલાં જે કામ કરીએ છીએ એ કામમાં પણ આનંદ આવે અને મારા દેશના ઉત્થાનમાં હું કામ કરું છું. આ વાત જ્યારે ભાવ બદલીએ ત્યારે પછી આનંદ લાગે, ભાર લાગતો નથી. રાત્રે 2 વાગે સગર્ભા બહેનનું પણ આપણે બીપી માપીએ, મારી ફરજ છે. હું MMR ઘટાડું છું, એના કારણે મારો દેશ વિકાસશીલમાંથી વિકસિત થશે. આ ભાવ આવે એના કારણે તેને પણ રાત્રે પછી ઉજાગરો થાય બેન માટે, તો આપણને થાક ન લાગે. ભાવ બદલવાથી પણ આ બધી વસ્તુઓ આપણી પ્રકૃતિ પર કામ કરતી હોય છે, આપણા મનને તંદુરસ્ત રાખે છે, મન દુરસ્ત રાખે છે. ઇમ્પોર્ટન્ટ છે. કસરત ઘરનો સ્વભાવ બનવું જોઈએ, બધા સાથે કરીએ. સામૂહિક કસરત, સામૂહિક પ્રાર્થના ઇમ્પોર્ટન્ટ છે. વેઇટ લોસની વાતો ઘણી બધી આપણી થઈ ગઈ છે. જે દવાઓની મારે વાત કરવી હતી, તો દવાઓ જ્યારે લખીએ ત્યારે મેં કીધું એમ સ્ટેજ 1 હાઇપરટેન્શન તો એક દવા પૂરતી છે. સૌથી પહેલી ડાયોટિક્સ વાપરો. ડાયોટિક્સ વાપરીએ, ઇમ્પોર્ટન્ટ છે. સ્મોલ ડોઝ માઇલ્ડ હાઇપરટેન્શનમાં, સ્ટેજ 1 હાઇપરટેન્શનમાં ડાયોટિક્સ ઇઝ બેસ્ટ. અથવા એ સિવાય જે દવાઓ છે, સેન્ટ્રલી એક્ટિંગ જે દવાઓ છે, ક્લોરીડિન ને બધી જે વપરાતા હતા, એ બધી હવે માત્ર અમુક લિમિટેડ રેજિસ્ટન્ટ હાઇપરટેન્શનમાં કે કોઈ પ્રેગ્નન્સી ન્યૂઝમાં વાપરવી પડે તો ત્યાં જ લિમિટેડ રાખીએ, બધામાં નહીં. બીજું, દવા ચાલુ કરીએ એટલે જોવાનું કે સાથે કોઈ બીજો ડિઝીઝ છે કે નહીં, ડાયાબિટીસ છે કે નહીં, હાર્ટ ડિઝીઝ છે કે નહીં, પ્રોસ્ટેટ છે કે નહીં, બ્રોન્કોઅસ્થમા છે કે નહીં, COPD છે કે નહીં, આ બધા ડિઝીઝ મનમાં રાખીએ. 1 by 1 વાત કરું તો સૌથી પહેલાં ACE ઇન્હિબિટર. ડાયોટિક્સ પ્રાઇમરી ડ્રગ બધા વાપરવી જોઈએ. પછી ACE ઇન્હિબિટર્સ. ACE ઇન્હિબિટર સાઇડ ઇફેક્ટમાં ડ્રાય કફ, બાકી બધામાં કિડનીમાં વપરાય, ડાયાબિટીસમાં વપરાય, હાર્ટમાં બધામાં વપરાય. એ સેકન્ડ ચોઇસ શુડ બી ACE ઇન્હિબિટર્સ. સાથે બીજી પેલી લોસાર્ટન, ટેલ્મિસાર્ટન ને બધી ગ્રુપની દવા છે, રિસેપ્ટર બ્લોકિંગ ડ્રગ્સ જેને કહે છે, એ પણ વાપરી શકાય. બંનેનો લગભગ પોટેન્સીસ લગભગ સરખી છે, તો એ વાપરવી જોઈએ. બીટા બ્લોકર્સ, એક વખત કોની આર્ટરી ડિઝીઝ હોય તો બીટા બ્લોકર્સ એડ કરવી જોઈએ. આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, કાર્ડિયક ડિઝીઝ માત્ર છે, ડાયાબિટીસ નથી, કાર્ડિયક ડિઝીઝ છે, તો પણ બીટા બ્લોકર્સ આર બેટર વન. હવે અંદર જવાની વાત કરું તો મેટોપ્રોલોલ ઇઝ અ બેસ્ટ વન. ઇન્ડિયન આપણે PSCમાં તો પણ વાપરી શકાય, પણ મેટોપ્રોલોલ ઇઝ બેસ્ટ વન. એ પછી બિસોપ્રોલોલ. જો કાર્બિડિયોલ આપણે વાપરતા હોય, જો હાર્ટ ફેલિયર હોય, BP છે, હાર્ટની ISD છે, પણ ફેલિયર છે, તો યુ ગો ફોર ધ કાર્બિડિયોલ, તો દેટ ઇઝ બેટર વન. રેમિપ્રિલ અને એનાપ્રિલ, તો રેમિપ્રિલ હાર્ટ ફેલિયર હોય ત્યારે તમે વધારે સારી છે, એ પણ આપણે થોડું નાનું મોટું માઇનર મોડિફિકેશન ધ્યાન રાખવું જોઈએ. અસ્થમા હોય, COPD હોય ત્યારે બીટા બ્લોકર્સ એવોઇડ કરવા જોઈએ, પણ ન જ વપરાય એવું નહીં, એ પણ ધ્યાન રાખવાનું છે. પ્રોસ્ટેટ હોય તો આલ્ફા બ્લોકર આપવા જોઈએ, જેમાં પ્રોસ્ટેટની તકલીફ હોય તો કામ લાગે. ફિયોક્રોમસાઇટોમાં હોય તો પહેલાં આલ્ફા બ્લોકિંગ કરવાની, પછી બીટા બ્લોકર આપવા જોઈએ. જ્યારે પેરિફેરલ આર્ટરી ડિઝીઝ હોય, જ્યારે ગેંગ્રીનસ ચેન્જીસ થયા હોય અથવા એ શરૂઆતના ઇસ્ચેમિયા હોય લોઅર લિમ્બમાં, ત્યારે પણ આલ્ફા બ્લોકર્સનો રોલ સારો છે. કેલ્શિયમ ચેનલ બ્લોકર પણ આપણે આપતા હોઈએ છીએ, તો કેલ્શિયમ ચેનલ બ્લોકર પણ ત્યારે ગુડ ઓન પેરિફેરલ આર્ટરી ડિઝીઝ, તો એ ત્યારે પણ કેલ્શિયમ ચેનલ બ્લોકર વપરાય. રિનલ ફેલિયર હોય ત્યારે પણ નિફિડિપિન અથવા એમ્લોડિપિનની ગ્રુપ ઓફ ડ્રગ્સ છે, દે આર બેટર ટોલરેટેડ, દે આર બેટર ફોર ધ હાર્ટ ડિઝીઝ. આપણે ફોર ધ રિનલ ફંક્શન ઇટ ઇઝ બેટર, એ આપણે ધ્યાન રાખવાનું છે. આ સિવાય બધા ડોઝમાં હું ડિટેલ જતો નથી, ડોઝ આપણને અત્યારે ચર્ચામાં ડિટેલ જતો નથી, પણ સિલેક્ટિવ બીટા બ્લોકર્સ, COPD, અસ્થમા હોય, ડાયાબિટીસ હોય અને PVD હોય ત્યાં જનરલી બીટા બ્લોકર્સ આર કોન્ટ્રાઇન્ડિકેટેડ, પણ મેટોપ્રોલોલ, બિસોપ્રોલોલ અને એસેબિટોલોલ આ ત્રણે થોડાક સેફ છે, જે વાપરી શકાય. મેં કીધું એમ ફરીથી ફેલિયર હોય તો પણ અને કોર્નિયા ડિઝીઝ હોય ત્યારે બીટા બ્લોકર્સ ગ્રુપના ડ્રગ્સ પ્રિફર કરવાના. કિડની ફંક્શન હોય, અલ્ટર્ડ હોય ત્યારે એનાપ્રિલ અને ACE ઇન્હિબિટર્સ ગ્રુપની લિસિનોપ્રિલ, પેન્ડોપ્રિલ જે દવાઓ છે એ બધામાં થોડું આપણે ધ્યાન રાખવું પડે. ઇફ ધ ક્રિટાઇન ઇઝ રાઇઝિંગ. રિનાઇટિસ સિનોસિસ હોય ત્યારે પણ ધ્યાન રાખવું પડે. ACE ઇન્હિબિટર્સ સીધા ચાલુ નહીં કરવા જોઈએ, નહીં તો ઇટ કેન હાર્મ ધ પેશન્ટ. આ થોડુંક હાઇપરટેન્સિવ ઇન્જેક્ટેબલ એન્ટી હાઇપરટેન્સિવ, જ્યારે એકદમ પેશન્ટનું બ્લડ પ્રેશર શૂટઅપ થયું હોય, હાઇપરટેન્સિવ ઇમરજન્સી હોય અથવા અર્જન્સી હોય તો IV લેબેટોલોલ આવે છે, IV નાઇટ્રોગ્લિસરીન,
ઇન્ટ્રાવિનસ એનાપ્રિલ, સોડિયમ નાઇટ્રોક્સાઇડ બોટલ હોય તો એને બ્લેક કલરનું કાપડ લગાવવું પડે. સનની ઇફેક્ટ થાય પણ ધ્યાન રાખવાનું છે. હું ડોઝમાં જતો નથી કારણ કે બહુ લાંબી વાતો છે. એસ્મોલોલ પણ આપણે આપી શકીએ, હાઇડ્રોજન આપી શકીએ. એના માટે ખાસ બીપીના દર્દીઓને મોનિટરિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનો ચાર્ટ રાખો. એના વોટ્સએપ હવે તો બધા એપ પણ આવી ગયા છે જેના પર એનું ડેટા રેકોર્ડિંગ થાય, કેટલું બ્લડ પ્રેશર છે, દવાની અસર છે કે નહીં, પેશન્ટને બોલાવતા રેગ્યુલરલી, મેડિકલ રેકોર્ડ સચવાય, એ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ લેટેસ્ટ આને કહેવાય રિનલ એબ્લેશન્સ. આ બહુ હાઇપરટેન્સિવ બધું હજુ ઇનિશિયલ સ્ટેજમાં છે પણ જસ્ટ મેડિકલ ઓફિસર એટલે ધ્યાન રાખવાનું. રિનલ નવ એબ્લેશન ઇઝ વન ઓફ ધ ક્યોરિટી મોડ ઓફ ઇન ફ્યુ કેસીસ ઓફ હાઇપરટેન્શન ડિટર્મિન થતું નથી. વોટ નેક્સ્ટ? હવે બધું બીજી બધી ક્રોનોથેરાપી, મેલેટોનિન, ટેલિમોનિટરિંગ ઓફ બીપી, આ બધી નવી વસ્તુ છે. બેરોસેપ્ટર એક્ટિવેશન થેરાપી, આ બધું નવું આવી રહ્યું છે. ડિટેલમાં જતું નથી. નાઉ ઇટ્સ ટાઈમ ફોર ક્વેશ્ચન આન્સર. ઓલરેડી ટાઈમ વધારો થઈ ગયો છે. તેમ છતાં જે મિત્રો પ્રોગ્રામ જોઈ રહ્યા છે, કોઈ ક્વેશ્ચન્સ હોય તો આપ પૂછી શકશો. મીનવાઇલ જે ક્વેશ્ચન્સ આવે તો બીજા ટૉપિકની પણ ત્યાં સુધી વાત કરીએ. અત્યારે ચોમાસાનો સિઝન ચાલે છે અને ઘણી જગ્યાએ પાણી પણ ઘરોમાં ભરાયો છે. એ એવા કન્ડિશનમાં આપણા દરેક ડિસ્ટ્રિક્ટમાં કંઈ એ છે તો હા જી સર. સમય ઓછા તમે ફટાફટ પાણીજન્ય રોગો, વોટર બોર્ન ડિઝીઝ એટલે ડાયરિયા, વોમિટિંગ, ડિસેન્ટ્રી, કોલેરા, આ ઇમ્પોર્ટન્ટ. વેક્ટર બોર્ન ડિઝીઝ એમાં મચ્છરજન્ય રોગોમાં મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગી હવે રૂરલ એરિયામાં પણ જોવા મળે છે. થોડું ભેજવાળું વાતાવરણ છે એટલે ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝાની પણ સિઝન છે. તો ફીવર જ્યારે હોય ત્યાં શું ધ્યાન રાખવાનું છે? ફીવર જ્યારે હોય, હાઈ ગ્રેડ ફીવર હોય, સાથે રિટ્રોઓર્બિટલ પેઇન હોય, આંખની પાછળ દુખાવો થાય અને સિવિયર બેકએક. હાજી ક્વેશ્ચન પ્લીઝ. હા અમદાવાદ બોલો. હલો, અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. હાજી સર, મેડિકલ ઓફિસર કણબા. હેલો, નમસ્કાર. હા હા, ડોક્ટર વેગડા બોલું છું, મેડિકલ ઓફિસર કણબા, પીએચસી 10 આવે. જી હા બોલો સાહેબ. હાજી સર, હવે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં સર અમારે ત્યાં એટેનોલોલ અને એમ્લોડિપિન બે જ દવાઓ હોય છે, તો અમારે કઈ રીતે શરૂ કરવી એમ? બીટા બ્લોકર અપાય, એટેનોલ અપાય, હાઇપરટેન્શન અપાય, 100% એટેનોલ આપી શકાય. It is not preferred, but it is a good drug for the beta blocker for the hypertension with ISD અથવા એમાંની હિસ્ટ્રી હોય તો એમાં 100% આપણે આપી શકાય. નંબર 1. નંબર 2, જેના બીટા બ્લોકર્સ છે એ યંગ પેશન્ટમાં આપીએ ત્યારે ડિક્રીઝ લિબિડો, સેક્સ્યુઅલ ડ્રાઈવ ઘટાડે છે. એટલા માટે થોડુંક એડલ્ટમાં આપીએ ત્યારે વસ્તુ આપણને વોર્ન કરવી પડે. દેટ ઇઝ વન થિંગ. એમ્લોડિપિન ઇઝ અ ગુડ ડિફિડિપિન ડ્રગ્સ. એ હાઇપરટેન્શન કંટ્રોલ માટે, ઇલ્ડરલી માટે, પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ હોય, કિડની ડિઝીઝ હોય ત્યારે ઇટ્સ એ રિયલી વેરી ગુડ ડ્રગ્સ. સેફલી કેન બી યુઝડ. આઇડિયલ ઇઝ મેટોપ્રોલોલ, પણ એટલા નવો વપરાય એવી વાત નથી. અસ્થમેટિક હોય થોડું કેરફુલ રહેવું પડે ડેફિનેટલી. જી. સો વેક્ટરબોર્ન, હાજી, વેક્ટરબોર્ન ડિઝીઝમાં આપણે વાત કરતા હતા કે ડેન્ગી ફીવર, હાઈ ગ્રેડ ફીવર હોય અને સાથે બેકેક સિવિયર હોય, રિટ્રોઓર્બિટલ પેન હોય, થોડો કફ પણ હોઈ શકે. આ લક્ષણ ડેન્ગીના વધારે છે. તમે આમ હાથ લગાવો અને જો હાથના પંજો પડતો હોય આજે તો એ ફ્લશિંગ નિશાની છે એન્ડ દેટ ઇઝ સાઇન ઓફ ડેન્ગી ફીવર હોઈ શકે. આ બધા વાયરલ ડિઝીઝમાં આવા ફ્લશિંગ જોવા મળી શકે. પણ પહેલા દિવસે ઉતાવળ કરીને એન્ટી મલેરિયલ ચાલુ કરવી નહીં. નંબર 1 એમપી કરવાનું. પેશન્ટ જો ફોલોઅપમાં આવી શકે એવું હોય તો વધારે સારું. એમપી નેગેટિવ હોય તો ખાસ લિક્વિડ આપવા અને એન્ટીબાયોટિક આપવાની જરૂર નથી. વી કેન ઓબ્ઝર્વ ધ ફીવર. પણ ફીવર, કફ અને સોર થ્રોટ, હું રાઇનાઇટિસ નહીં, બહુ છીકું આવવી, નાક ગળ્યા કરવું, નાકમાંથી રૂમાલ ભરાઈ જાય તો પાણી આવે તો આ ફ્લૂ નથી. આ રાઇનો વાયરસ છે, એડિનો વાયરસ છે. એમાં એન્ટી ફ્લૂની જરૂર નથી, ઓસેલ્ટામાઇબની જરૂર નથી. પણ ફીવર, કફ અને સોર થ્રોટ અને હાઈ રિસ્ક કન્ડિશન હોય, ડાયાબિટીસ હોય, ઓબેસિટી હોય, લાર્જ દેન 5 years, મોર દેન 65 years, પ્રેગ્નન્સી હોય, એમાં ટાઈમી ફ્લૂ ઓસેલ્ટામાઇબ આપવી પડે. મલેરિયા પીએચસીમાં પણ આપણે હવે ઉપલબ્ધ છે, તો મલેરિયાની આપણને નિદાન થઈ જાય. ડેન્ગી માટે વેઇટ કરો. ડેન્ગીમાં જે પ્લેટલેટ કાઉન્ટ છે એ લોકો ગભરાવે છે, એના આધારે ડૉક્ટરો પૈસા કમાય છે.
હાઇડ્રેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન ધ પ્લેટલેટ કાઉન્ટ. પીસીવી પેક્સલ વોલ્યુમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલા માટે ડેન્ગ્યુમાં ખાસ ધ્યાન રાખવાનું. પ્લેટલેટ ઘટાડીને જાતે પછી વધવાના છે. પ્લેટલેટ 10,000 સુધી પણ જો બ્લીડિંગ ના તો પ્લેટલેટ નહીં આપવા જોઈએ. પ્લેટલેટ જે એ ન્યુક્લિયર સેલ, એટલે તમે પ્લેટલેટ એક વખત આપી દો તમે તો પેશન્ટ સેન્સિટાઇઝ થાય, એટલે ફરી બીજી વખત તમે પ્લેટલેટ આપો ત્યારે એ કામ ના કરે, લાઇસિસ થઈ જાય. એટલા માટે પ્લેટલેટ ઘણા લોકો 50,000 આપે છે, નહીં આપવા જોઈએ. બ્લીડિંગ ના આવે તો નહીં આપવા જોઈએ. આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, પ્લેટલેટ કરતાં હાઇડ્રેશન ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે દર કલાકે 1 ગ્લાસ પાણી વિથ ORS, દેટ ઇઝ બેસ્ટ વે ટુ ટ્રીટ ધ ડેન્ગ્યુ કેસીસ, ચિકનગુનિયા, મલેરિયા, ઓલ ધ ડિઝીઝ. હાઇડ્રેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર ડિટોક્સિફિકેશન. એટલા માટે ખાસ આપવું જોઈએ. બીજી વસ્તુ, પ્લેટલેટ કાઉન્ટ એને જાતે વધવાનો છે. પપૈયાના પાન ને આ બધી બેઝડેસ વાતો છે. વાત એમને જાતે ઇટ્સ અ નેચરલ રિસ્પોન્સ. પ્લેટલેટ કાઉન્ટ પર ઓબ્ઝર્વ કરવાની જરૂર નથી. તાવ ઉતરે પછી 72 કલાક સુધી પ્લેટલેટ કાઉન્ટ ઘટી શકે. આ પણ યાદ રાખવાનું છે. એટલે આરામ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બેડ રેસ્ટ અને એડિક્વેટ હાઇડ્રેશન. બીજી વસ્તુ, ઇન્ફ્રામ્બિલિકલ પેઇન. જો કોઈને ડૂટી નીચેનો દુખાવો થાય તો એ ફ્લુઇડ કલેક્શનની નિશાની છે. એ પેશન્ટને જ્યાં ખાસ વધારે ધ્યાન રાખવું. ઇન્ફ્રામ્બિલિકલ પેઇન ઇન ડેન્ગ્યુ ફીવર ઇઝ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ ટુ બી ટેકન કેર. અને છેલ્લી વાત, રેશિસ જે આવતા હોય છે એ 14મા દિવસે રેશિસ આવે તો રિકવરીની નિશાની છે, અને કહેવાય કન્વેલેસન્ટ રેશિસ. ડેન્ગ્યુમાં 14મા દિવસે રેશિસ આવતા હોય છે, તો એ કન્વેલેસન્ટ રેશિસ છે, એમાં ગભરાવાની જરૂર નથી. ટાઈમ ઓલરેડી વધારો થઈ ગયો છે અને આપણે કમલેશ ઉપાધ્યાય સાહેબનો બહુ ખૂબ ખૂબ આભાર. ઊંડાણથી ચર્ચા કરી છે સાહેબ. જ્યારે કોઈ પણ ટૉપિકમાં ઉતરી પડે છે તો ઊંડાણમાં એક વસ્તુ સમજાવવાનું કોશિશ કરીએ છીએ. અમારા આ પ્રોગ્રામનો, આ સેટકોમનો ઉદ્દેશ્ય આ હોય છે કે આપ છેવાડાના માનવીઓની સેવા કરી રહ્યા છો. એક PSC અને CSCમાં એક દૂત બનીને, એક ભગવાનના દૂત બનીને સેવા કરી રહ્યા છો. નેક્સ્ટ ટુ અગર ગોડ, અગર જેની રચના ઈશ્વરે કરી છે, એ ડૉક્ટર્સની રચના કરી છે. વી આર કમિંગ ફ્રોમ ધ ડૉક્ટર્સ ફેકલ્ટી. અને આપણે આ પ્રોગ્રામનો હેતુ આ પણ છે કે આપની નોલેજને રિફ્રેશ કરીને ગુણવત્તાસભર સેવાઓ એક છેવાડાના માનવી સુધી પહોંચાડી શકીએ. આજના પ્રોગ્રામમાં માનનીય કમલેશ ઉપાધ્યાય સાહેબ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન, BJ મેડિકલ કોલેજ, આપણે સાથે રહીને NCDના પહેલો એપિસોડ NCD બેસિક આપણે ચર્ચા કરી હતી. બીજા એપિસોડમાં આપણે ડાયાબિટીસ મેલાઇટિસની વાત કરી હતી. ત્રીજા એપિસોડમાં આજને એટલે હાઇપરટેન્શનની ચર્ચા કરી અને આઉટબ્રેક ડિસીઝ માટે બી ચર્ચા કરી. ચોમાસાનો સિઝન છે, થોડોક કેરફુલ વધારો રહેવાનો છે. જે એરિયાથી વધારો ડાયરિયા, વોમિટિંગના કેસીસ આવી રહ્યા છે યા ફીવરના કેસીસ આવી રહ્યા છે, પ્લીઝ વિઝિટ દેર. જે આપણો પરમ કર્તવ્ય છે એ આપણે કરવો જોઈએ. નેક્સ્ટ એપિસોડમાં ફરી આપને મળીશું અને બીજો ટૉપિક લઈને આપને સમક્ષ આવીશું. ત્યાં સુધી તમામ PSCના મેડિકલ ઓફિસર શ્રી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર શ્રી નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને માનનીય ઉપાધ્યાય સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજનો પ્રોગ્રામ આપનો બધાનો આભાર માનીને પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. યસ સર.